નવરાત્રી એટલે સર્ક્યુલેશન પૂરતું કે આજે વોર્મ છે બાર. પ્રમોદ ભાઈ કાંઈ પછી શરૂઆત કરે કે તમે કઈ કઈ રચના આવે? બધી આવે. તો આપણે શું કરવાનું છે? એટલે શું થાય? કરવી પડે. તો આપણે શું કહીએ છીએ વિજ્ઞાનમાં? કુદરતી રચના જોશું તો બધું આપણે એક કહીએ છીએ જુદું કહીએ છીએ? જુદું છે કે એક જ છે? કુદરતી રચનામાં જ્ઞાતા થાવ તો કરવી પડશે, ને કુદરતી રચનામાં કરતા ભોગતા માલિક થાવ તો જવાબદાર થશો. રચના તો કુદરતની છે પણ તમે માલિક થશો, કારણ કે કુદરતી રચના ના જોઈ. કુદરતી રચના છે પણ તમે કરતા થયા, કુદરતી રચના છે પણ તમે ભોગતા થયા, કુદરતી રચના છે પણ તમે દેહાધ્યાસ વાળા થયા, તો પછી જવાબદાર છો. છે તો કુદરતી રચના. તમારે તો બધી અવસ્થાને શું જોવાની હતી? પણ તમે જોઈ, તમે કીધું મેં કર્યું, મેં ભોગ્યું, મારું છે, તારું છે. ખ્યાલ આવ્યો? તો જવાબદારી તમારી આવશે. તમારે ખાલી કુદરતી રચના જોવાનું હતું. કુદરતી રચનામાં તમારે તો જ્ઞાતા જ થવાનું હતું. તમારે કરવાનું, હવે આપણે કરવા ગયા, શું થયું? જવાબદારી ઉભી થાય, કારણ કે કરવા ગયા એટલે થતું નથી, પણ કરવા ગયા એટલે કરતા પણ ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું? કર્તા પદ એ જ ભ્રાંતિ પદ છે, ભોગતા પદ એ પણ ભ્રાંતિ પદ છે. તેનાથી સર્વથા મુક્ત એવો હું. ક્રિયા એ ભ્રાંતિ પદ નથી, ભોગવે છે ભ્રાંતિ પદ નથી, કરતાપણું ભોગતાપણું એ ભ્રાંતિ પદ છે. એ રોંગ બિલીફ છે. કરતાપણું ભોગતાપણું એ રોંગ બિલીફ છે. ક્રિયા રોંગ બિલીફ નથી. એટલે આ પદની અંદર જ્ઞાની પુરુષે કવિરાજશ્રી દ્વારા કેટલું ક્લિયર કીધું છે. કુદરતી રચનામાં જ્ઞાતાથી, રચના જ કુદરતની છે, એમાં તમારે જ્ઞાતા જ થવાનું છે. બીજો કોઈ ડખોડખલ કરવાનો, વધારે પડતા અવસ્થાની અંદર બુદ્ધિ વાપરવાની, આમ કેમ થયું, કેટલી વખત થયું, ક્યાં સુધી થશે, કોણાથી થયું, પણ શેના માટે? એક જ સબ્જેક્ટ કુદરતી. યસ કે નો? હવે તમે વિકલ્પમાં પડ્યા એટલે પતી ગયું. બોલો હવે પૂછો. અંતર્યામી પરમાત્માની પ્રાર્થના પ્રકૃતિ બોલે છે, બરાબર છે. જાગૃતિ પ્રતિષ્ઠિત આત્મા છે. એ પ્રતિષ્ઠિત આત્મા એટલે જીવતો અહંકાર. સાદું કઈ ના સમજણ પડે. જીવતો અહંકાર જે પુરુષાર્થ કરે છે, જે કર્મ બાંધવાના એ પુરુષાર્થ કરે અને કર્મ ખલાસ કરવાના પુરુષાર્થ કરે, બે માંથી એક કરે. ક્યાં નવો સંસાર બાંધે, ક્યાં સંસાર સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે, બે કરે છે. એનું નામ જીવતો અહંકાર. જીવતો અહંકાર ભાવ કરે એ જે બોલે છે એમાં ખ્યાલ આવ્યો? વાણી પ્રકૃતિ બોલે. કોણ બોલે? પણ એને ભાવ કોનો છે? તો કે પ્રતિષ્ઠિત. પ્રતિષ્ઠિત એટલે જીવતો અહંકાર એ ભાવ કરે છે. એ શું કે છે કે મેં પોતે બધામાં શુદ્ધાત્મા છે. શું છે? અને બધાની પ્રકૃતિ કુદરતી રચના છે. કેવી છે? પણ મેં સંજોગોમાં આ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો નહીં. તો કે ના કર્યો તો ઉપયોગ શાનો કર્યો? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન. મિથ્યા જ્ઞાન એટલે રિલેટિવ જ્ઞાન. હું જ ચંદુલાલ છું, મેં જ આ કર્યું, મેં જ ભોગવ્યું, મારું છે. એ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન. એ નહીં, હું માફી માંગુ છું. ક્રિયાની નહીં, દ્રષ્ટિની. મારે જોવાનું હતું શુદ્ધાત્મા, અને પ્રકૃતિને શું જોવાનું હતું? કુદરતી રચના. એ મેં જોયું નહીં. મેં કરતા જોયું, ભોગતા જોયું, ક્યાં તો માલિક થઈને જોયું. ખ્યાલ આવ્યો? એટલે હું એની માફી માંગુ છું. દ્રષ્ટિની માફી. શેની? ક્રિયાની
નહીં. ગુસ્સો કર્યો તો ગુસ્સાની માફી નથી માંગતા, પણ ગુસ્સો કર્યો કરનારને મેં કુદરતી રચના ના જોઈ એની માફી માંગુ છું. કારણ કે ગુસ્સો કર્યો એ પણ કુદરતી, મેં કર્યો તોય કુદરતી રચના, સામે વાળાએ કર્યો તોય, આ પ્રકૃતિનું છે તોય કુદરતી રચના, સામે વાળાનું છે તોય. એટલે મારી ભૂલ ક્યાં થઈ? અવસ્થાને કુદરતી રચના ન જોઈ, એ મારી ભૂલ, એની હું માફી માંગુ છું. ક્રિયાની. સમજાયું? સમજાયું? ધર્મમાં ક્રિયાની માફી હોય, વિજ્ઞાનમાં દ્રષ્ટિની માફી હોય. દ્રષ્ટિ કરેક્ટ કરવાની છે. સમજાય છે? મન વચન કાયને સુધારી શકાતા નથી, એટલે એને અજ્ઞાન પુરુષાર્થ કહે. શું કીધું? પ્રકૃતિને સુધારવા પ્રયત્ન કરવો એ અજ્ઞાન પુરુષાર્થ કહે. સુધરે તો નહીં, પણ પ્રયત્ન કરે. સમજાયું? એની માફી માંગુ છું, અને ફેરથી આવી ભૂલ ન કરું, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન નો ઉપયોગ કરવાની એવી મને શક્તિ આપે. બસ આટલું જ છે. એ તો પ્રેક્ટિસ માટે આપણે જાગૃતિની જરૂર. આપણે તો એ તો એક રિચ્યુઅલ છે, પણ આપણી જાગૃતિ તો 24 અવર્સ હોવી જોઈએ, કે 25 વખત તમારું જે નિશ્ચય છે એને મજબૂત કરવા માટેની એક વિધિ છે કે રોજ તમે 25 વખત બોલો કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એટલે હું શુદ્ધાત્મા છું. એની સમજણ પછી રિચાર્જ થઈ ગયું, એટલે આખો દિવસ પછી એ કામ કરે. એના માટે બીજું કઈ નથી. ચેન્ટિંગ તો હોય જ નહીં આપણામાં, ખ્યાલ આવે. પણ તમારા સવારમાં આ વિધિ બોલી નાખી એટલે તમને જાગૃત કે હું શુદ્ધાત્મા છું. અને બીજા બધામાં શું છે? આ જોવા માટેની પ્રેક્ટિસ. અને જે પણ આત્મા સંબંધી ગુણોના વાક્યો છે કે ભાઈ મન વચન કાયાથી તદ્દન ભિન્ન હું શુદ્ધાત્મા છું, એ પણ આપણને આખા દિવસમાં હાજર રહે કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર અને પરાધીન છે. એનો કોઈ બાપોએ રચનાર નથી, અને તે વ્યવસ્થિત છે. તો બધી અવસ્થાઓ આપણે જોઈએ, આપણી અને બીજાની, તો એ કુદરતી રચના આપણને દેખાય, જેથી કોઈના માટે આપણે બ્લેમ અને ક્લેમ ના કરીએ. બસ એની આ પ્રેક્ટિસ છે. ખ્યાલ આવે ને? જગતને પોસાય યા ન પોસાય, છતાં હું કઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે. ખ્યાલ આવે? એટલે પછી મેં કર્યું, મારી ભૂલ થઈ, એ બધા વિષય આવે વિજ્ઞાનમાં, ના આવે ધર્મમાં. હવે ખ્યાલ આવી ગયો? આ બધા નિશ્ચયના વાક્યો છે. એ દાદા ભગવાનને લાગ્યું કે ભાઈ આ નિશ્ચયના વાક્યો મૂકું છું, સાથે વ્યવહારના તો મૂક્યા, એટલે વ્યવહાર નિશ્ચય ચરણ વિધિ કીધું. શું કીધું? એકલી નિશ્ચય ચરણ વિધિ હોય તો દયા આપો, શાંતિ આપો, ક્ષમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો, શબ્દ આવે. સંકેતોના છે, પ્રકૃતિના છે, આત્માના. પણ એટલે વ્યવહાર નિશ્ચયનું કે આ વ્યવહાર કરતા કરતા નિશ્ચયની વાતો ધીમે ધીમે તમને પકડાશે. પેલી બોલ્યા કરજો, ભલે ના સમજે કે છે, ખ્યાલ આવે? પણ આ વ્યવહારના વાક્યો તમને કામ લાગશે ને. એ રીતે એમ કરતા કરતા ધીમે ધીમે નિશ્ચયના વાક્યો પકડાશે. ખ્યાલ આવે ને? નિશ્ચયના વાક્યો પકડાય પછી આ વ્યવહારની જરૂર નથી, પણ ના સમજાય ત્યાં જરૂર પડે ને. એવું છે. ધર્મ એટલે મન વચન કાયાથી પાળવાની વસ્તુ, વિજ્ઞાન એટલે જ્ઞાન દર્શનની દ્રષ્ટિથી ઉપયોગ કરવાની વસ્તુ. એમાં મન વચન કાયા અને તેની ક્રિયા આવે. વિજ્ઞાન એ એક્સપેરિમેન્ટ છે અને ધર્મ એક્સરસાઇઝ છે. હવે સમજી ગયા? મારે આમ કરવાનું, મેં આમ કર્યું, મારાથી આમ ના થયું, એ ધર્મમાં આવે. વિજ્ઞાનમાં મારાથી દેખાયું, મારાથી ના દેખાયું, બસ આટલું જ આવે. પછી ક્રિયા કોઈ પણ હોય. Now you understand? So science is the art of vision and dharma is the art of exercise. હવે ખ્યાલ આવી ગયો? ફંડામેન્ટલ ડિફરન્સ. હું ધર્મ કોઈ બધા ધર્મો આવી ગયા, એક ધર્મ નહીં, બધા ધર્મમાં સેમ પ્રિન્સિપલ. ધર્મ એટલે જ એક્સરસાઇઝ.
પણ તમે રામની આરતી કરો, કૃષ્ણની કરો કે મહાવીરની કરો, એક્સરસાઇઝ શબ્દ કોમન આવે. એક્સરસાઇઝ એટલે ક્રિયા, એમાં વિઝન ના આવે. અને આધ્યાત્મમાં શું આવે? વિજ્ઞાનમાં વિઝન. શું કે છે શરદભાઈ? એ વિચારો છો કઈ? ના ના, કઈ પણ પૂછે. તારે કઈ પૂછવું છે? પૂછે પૂછે. सूक्ष्म प्रकृति ओगळती है. હે? सूक्ष्म प्रकृतिમાં સુધારો થતો જાય અને નીલ થાય, ઓગળતી જાય. એ વખતે આપણી બહારની પ્રકૃતિ એમાં શું ફરક હોય? કે બંને સેમ જ થાય કે અલગ અલગ થાય? ત્રણ પ્રકારની કેટેગરી વાળી પ્રકૃતિ છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. શું કીધું? સમજાવો. હવે તો જવાબ આપો. જવાબ સાંભળો ને. તમારે જે પૂછવાનું તે પૂછી લીધું, હું જવાબ આપું છું. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ કેટેગરીની પ્રકૃતિ છે. સ્થૂળ એટલે આ દેખાય છે તે વિઝિબલ અને ફિઝિબલ, અને સ્થૂળ કહેવાય. સૂક્ષ્મ એટલે ડિસ્ચાર્જ, અંતસ્કરણ, જે દેખાતું પણ એ ડિસ્ચાર્જ છે. ખ્યાલ ગયા અવતારનું લઈને આવ્યા છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એ આજે અત્યારે પરિણામ રૂપે કામ કરે છે, એટલે સૂક્ષ્મ કહેવાય. અને કારણ, કારણ એટલે નવું સર્જન કરનારો, નવા ભાવ કરનારો, વિજ્ઞાનના ઉપયોગથી છૂટા રહેનારો. ટૂંકમાં પુરુષાર્થ શબ્દ શેમાં આવે? કારણમાં આવે. સ્થૂળ અને સૂક્ષ્મ, સ્થૂળ સૂક્ષ્મ બે ડિસ્ચાર્જ. કારણ વાળો પુરુષાર્થ, એ કારણ વાળો પુરુષાર્થ વાળો ભાગ છે, એની પાસે બે ઓપ્શન છે. ક્યાં તો સંસારને લાયક અને સહાયક પુરુષાર્થ કરે, ક્યાં તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. બે પ્રકારની રીત છે, ત્રીજો ઓપ્શન નથી. સમજાય છે? બે જ ઓપ્શન છે એની પાસે. અને ડિસ્ચાર્જ વાળા પાસે કોઈ ઓપ્શન જ નથી, કર્મ ભોગવવાનું સારું. સ્થૂળ, આ સ્થૂળ કહેવાય. એટલે કઈ કયા એંગલ પરિસ્થિતિ એટલે શું? કઈ ફેર ના પડે. આને કઈ આ મશીન એમનું જ રહેવાનું, અને છેલ્લે એને બધા બાળવાના જ. બસ મહાવીર નું હોય તોય બાળવાનું. આ કુદરત નું હતું છે એને રહેશે. પછી રામ નું હોય, કૃષ્ણ નું કે મહાવીર નું શરીર, બધા કુદરત ના છે. કોઈ માલિકી કરે કે ના કરે, પણ રહેવાનું કુદરત પાસે. કારણ કે બધાના શરીર પંચ મહાભૂત ના બનેલા છે. ખ્યાલ આવ્યો? કોઈ સ્પેશિયલ શરીર નથી. એવું સાંભળ્યું, મારા ખ્યાલમાં એવું હતું કે 360 ડિગ્રી પહોંચે ત્યારે બંને 360 ડિગ્રી પહોંચવું જોઈએ. બંને એટલે સ્થૂળ પ્રકૃતિ અને આત્મા. એવું કોણે કીધું? સાંભળ્યું? મેં સાંભળ્યું છે. એવું સાંભળ્યું તેવું ને, પણ કઈક છે કોઈ જગ્યાએ રેફરન્સ? એવું પછી રેન્ડમ વાત કરવાની નહીં. પહેલી વસ્તુ એ કે પ્રકૃતિ, હવે સાંભળજો. પ્રકૃતિ એટલે શરીર, પ્રકૃતિ એટલે મન, વચન, કાયા. મન, વચન, કાયામાં જ્ઞાન નામનો ગુણ જ નથી, માટે એને વાળીએ છીએ. અને જ્ઞાન હોય તો બળાય પછી કહેવાય. જ્ઞાનનો ગુણ જ નથી, પછી 360 નો પ્રત્યત ક્યાં? આ તો કર્મ ભોગવવાનું મશીન છે, અને કુદરતે બનાવ્યું છે, અને કુદરત ઓપરેટ કરે છે, અને છેલ્લે કુદરત પાસે રહે છે. એમાં આપણો કોઈ રોલ જ નથી. એ ત્રણ પ્રકારની પ્રકૃતિ હોઈ શકે. ક્યારેક કોઈનામાં સત્વ હોય, કોઈના તમસ હોય, કોઈમાં રજસ હોય. ક્યારેક ત્રણ પ્રકારની કેટેગરી વાળી ડિસ્ચાર્જ પ્રકૃતિ હોય. બધા એમાં ત્રણ કેટેગરી હોય. કરે હેલ્પ તો કરે, પણ અંતે પાસાના જ્ઞાન દર્શન ઉપર તો આધાર ખરો. એટલી સાત્વિક પ્રકૃતિ હોય એટલે મોક્ષ જ આવ્યું નહીં, સાથે એની પાસે વિજ્ઞાન હોવું જોઈએ, તો એને એ પ્રકૃતિ સહાયક થાય. નહીતર ના થાય. નહીતર પુણ્ય બાંધે તો મનુષ્ય બહુ સારું મળે, ક્યાં દેવલોક મળે, મોક્ષ ના મળે. જો એની પાસે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન ના હોય તો મોક્ષ માટે કામ ના થાય. પણ
સારી ગતિ મળે, મનુષ્ય ભાવ, દેવલોક મળે, અજ્ઞાની નહીં મળે. દેવલોક કેવું નહીં કે અમેરિકન લોકો દેવલોકમાં ના, બધા જઈ શકે. દેવલોકમાં ચારે ગતિમાં ફરવા માટે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનની જરૂર નથી, કર્મની જરૂર છે. સમજી ગયા? મોક્ષે જવા માટે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન જોઈએ. ચારે ગતિમાં ફરવા માટે કોઈ વિશિષ્ટ જ્ઞાનની જરૂર નથી. અમેરિકા વાળો નરકમાં જઈ શકે, ઇન્ડિયા વાળો જઈ શકે. અમેરિકા વાળો સ્વર્ગમાં જઈ શકે, ઇન્ડિયા વાળો જઈ શકે. એમાં આત્મજ્ઞાનની જરૂર નથી. આ સમજી લેવાનું. ચાર ગતિમાં ફરવાનું સાધન એનું નામ ધર્મ, ને ચાર ગતિ છૂટવાનું સાધન એનું નામ વિજ્ઞાન. ખ્યાલ આવી ગયો? છૂટવું હોય તો વિજ્ઞાન અને ફરવું હોય તો ધર્મ. પછી કયો ધર્મ? બધા ધર્મો એક જ વાત કરવાના. આમથી આનાથી પાપ થાય, આનાથી પુણ્ય થાય, ને આનાથી પ્રાયશ્ચિત થાય. આટલું જ બધા ધર્મો વાત કરે છે. ખ્યાલ આવે? એટલે ધર્મમાં ભલે આત્મા શબ્દ હોય, મોક્ષ શબ્દ હોય, પણ કામનો નહીં. વાત તો પાપ પુણ્ય ઉપર જ આવે. ઇમ્પોર્ટન્સ એના ઉપર આવે, પાપ પુણ્ય. વિજ્ઞાનની વાત આવે ત્યાં છૂટા રહેવાની આવે. વિજ્ઞાનમાં પાપ પુણ્યની વાત ના આવે, કારણ કે તમે કરતા જ નથી. તો પછી કરતા હોય તો પાપ પુણ્ય શબ્દ આવે ને. તમારે તો જે ક્રિયા થઈ રહી છે એને કુદરતી રચના જોવાની છે. પછી પાપ અને પુણ્ય શબ્દ ક્યાં આવ્યો? સમજાય? હા. એટલે ધર્મ જુદું અને વિજ્ઞાન જુદું. જૈન અને વૈષ્ણવ એક જાતના ધર્મ છે. વૈષ્ણવો કૃષ્ણને માને, જૈનો મહાવીરને માને. હવે તું ફેર પૂછે છે એટલે કયા એંગલથી પૂછે છે મને ખબર પડી. મેં તને સિમ્પલ કીધું કે વૈષ્ણવો કૃષ્ણને માને અને જૈનો મહાવીરને માને. હવે તું કયા એંગલથી પૂછે છે? મેં એક તફાવત બતાવી દીધું. આપણે આત્મધર્મ, સ્વધર્મ, રિલિજન ઓફ સોલ. એનું કહેવાનું મીનિંગ એવું છે કે આપણે સિમંદર સ્વામીને માનીએ તો આપણે જૈન કેમ ના કહેવાય, એવું કહેવા માંગે. હા, ઓકે. જુઓ, તમે સિમંદર સ્વામીને માનો એટલે જૈન તો ના કહેવાય, પણ જૈન ધર્મ જે તીર્થંકરને માને છે એ તીર્થંકરને તમે પણ તીર્થંકર માનો છો, બરાબર છે? પણ જૈન ધર્મની પોતાની ટ્રેડિશન છે. ખ્યાલ આવે? યુ ડુ એવરીડે પૂજા, યુ ડુ રિચ્યુઅલ્સ, યુ ડુ ઉપવાસ. ઓકે, ધેન યુ તને પછી કહેવાય કે નાઉ યુ આર જૈન. Not you believe in a Tirthankar is equal to Jain. Now you understand? You follow the Jainism, then you are Jain. કોઈ વ્યક્તિ કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈને પૂજા કરે એટલે વૈષ્ણવ ના થઈ જાય. It is not something. ખ્યાલ આવે? આપણે તો આપણો ધર્મ આ વિજ્ઞાનમાં આત્મધર્મ છે, રિલિજન ઓફ સોલ. પેલા જે ધર્મ છે એ રિલિજન ઓફ પર્સન છે. ખ્યાલ આવ્યો? એટલે એનાથી મુક્તિ ના મળે. રિલિજન ઓફ પર્સન થી ચારે ગતિમાં કરાય પાપ પુણ્ય. રિલિજન ઓફ સોલ થી છૂટાય. બીકોઝ નાઉ આઈ ફોલો ધ રિયલાઇઝેશન ઓફ માય રિયલ સેલ્ફ, નોટ રિલેટિવ સેલ્ફ. આ બધી બહાર દેખાય છે એ રિલેટિવ છે. આઈ એમ રિયલ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? You follow any persons as a symbolic is a relative. Yes or no? It's not real. Real is your pure. કોઈ પણ પુરુષાર્થમાં સેન્ટરમાં I am a pure soul આવે તો જાણવું કે is the path of moksha. Now you understand? I want to realize my real soul. કારણ કે મારો સોલ ઇનફાઇનાઇટ પાવર વાળો છે, પરમેનન્ટ છે. તો એનાથી વધારે શક્તિ કોણામાં હોય? કોણામાં? અવિનાશી અને પાછો અનંત શક્તિ હોય. તો એનાથી વધારે શક્તિ હોય કોણામાં? આ તો આપણને આપણા મૂળ આત્મા ઉપર જ વિશ્વાસ નથી, એની આ દશા બેઠી છે. આ સંસારમાં લાભ નુકસાનનું જે કોન્સેપ્ટ આપણો જીવતો છે ત્યાં સુધી તમે સંસારી છો. શું કીધું?
સંસારમાં લાભ નુકસાનનો કોન્સેપ્ટ જીવતો છે. જીવતો એટલે લાઈવ યુગમાં છે. ત્યાં સુધી તમે સંસારી છો. આને ભલે હોય પણ તમારી દ્રષ્ટિમાં ના હોવું જોઈએ. બીકોઝ તમે રિયલ સોલને રિયલાઇઝ કરવાના પાથ ઉપર છો. આને રિયલાઇઝ કરવાના પાથ ઉપર હવે ખ્યાલ આવ્યો? તને ખ્યાલ આવ્યો? પૂછાય. એ તો એના ગ્રુપમાં બધા જૈન ને વૈષ્ણવ વધારે છે. Okay, no problem. એટલે એ કન્ફ્યુઝિંગ હતી કે આ લોકો કેમ જૈન ટેમ્પલમાં વધારે જાય, બીજા વૈષ્ણવમાં. આપણે એવું પૂછતી હતી કે આપણે કઈ જવાનું. Yeah. See, all the religion, they follow whatever is a faith. Sometimes they faith sincerely and sometimes so. Okay. But we are talking about the religion of pure soul. It is invisible. It is invisible but powerful. Without soul, you can't do anything. Yes or no? So there is a power and existence of soul. So we believe in a soul. And all gods and gurus, for me, it is a respect. But I want to realize my real soul. Now you understand? That's it. All the great people are respected for me. That's it. So we have nothing interest in any division. All are respected. Either Lord Rama, Krishna, Mahavira, Shiva, Swami, whatever they are respected for me. But I want to realize my pure soul. That is my subject. Now you understand? That's it. હવે જૈન ધર્મ, જૈનિઝમ અને દાદા ભગવાન આ બંનેમાં અંતે તો મોક્ષ જ મેળવવાનો છે, રાઈટ? પણ જૈનમાં પહેલા ક્રિયાઓ થાય છે અને પછી મોક્ષ મળે છે. દાદા ભગવાનમાં જે પહેલા મોક્ષ આપી દીધો પછી ક્રિયા થાય, એવું થાય છે. એટલે એવું થાય છે એવું નથી. એટલે હું જે સમજુ છું તમને ખાલી એવો કોન્સેપ્ટ આપ્યો, એક પ્રકારનું એસ્યોરન્સ આપ્યો, બીજું કશું છે. The procedure is, જો સાંભળો મારી વાત, હું તમને સાદી સ્થૂળ સમજાવું ને, દાખલો ફિઝિકલ એટલે ફિટ થઈ જશે. ચાલો, મારે 10 માળનું મકાન બાંધવું છે. કેટલું? એટલે પાયો ખોદું છું. ખ્યાલ આવ્યો? પછી પ્લિન્થ આવશે, પછી પહેલો ફ્લોર બાંધીશ, બીજો, એમ જવું ને હું. હવે એ એક સિસ્ટમ છે, એની રિવર્સ સિસ્ટમ કરી નાખું છું. હું પિલર 10મા માળ સુધી લઉં છું ને પેલો 10મો માળ બાંધું છું, પછી 9મો બાંધું, પછી 8મો, પછી 7મો. ના સમજાય? પ્રોસિજર તો કરવી જ પડશે. 10 માળની 10 માળ બાંધવા તો આમથી કરો કે આમથી કરો? તો હું એમ કહું છું કે પ્રોસિજર તો કરવાની, પણ એ પ્રોસિજરમાં હવે જૈનિઝમમાં શું છે કે એ લોકો એવું માને છે કે ભાઈ અહિંસા નહીં કરવી, દયા રાખવી, તો કરવું. હવે એવું દાદા ભગવાનમાં કંઈક કહ્યું છે કે એવું? હમણાં બોલી તો ગયો. રોજ ચરણદેવ વાંચો છો તો મને પૂછ્યું, રોજ શું બોલો છો? બોલો ચરણવિધિમાં શું બોલો છો? બોલો મોટે બોલો. દયા આપો, શાંતિ આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. તો પછી એ બોલીએ છીએ બરાબર છે, બોલો ને. પણ આ તો એવું બધું પ્રકૃતિમાં તો કશું થાય જ નહીં. બોલો. તો પછી આ બોલવા છે. આ તમને જ્યાં સુધી વિજ્ઞાન સમજાયું નથી ત્યાં સુધી પ્રકૃતિના ગુણોના બીજ નાખશો, એનું ફળ આવશે તો તમને સહાયક થશે. અને વિજ્ઞાન સમજાય તો પછી જરૂરી નથી. સમજાયું? એવું જ્યાં સુધી મેચ્યોર નથી થયા ત્યાં સુધી હેલ્પફુલ છે. મેચ્યોર નો મતલબ તમારા વિઝનમાં વિજ્ઞાનની ક્લેરિટી નથી ત્યાં સુધી સબસ્ટિટ્યુટ ને ફોલો કરો. વિજ્ઞાન આવી ગયા પછી સબસ્ટિટ્યુટ ની જરૂર ક્યારે આવી ગયો? સબસ્ટિટ્યુટ છે. હવે ક્યારે હવે આપણો પગ ભાગી ગયો હોય અને ચાલવું હોય તો શું જોઈએ? લાકડી જોઈએ. કેમ જોઈએ? કારણ કે વજન મુકાતું અને ચાલવું છે તો લાકડી મૂકી દે. હવે 2-3 મહિના પછી પગ સારું થઈ જાય પછી કેમ?
તો વાત એકની એક જ થઈ ને. જ્યાં સુધી તમે હેન્ડીકેપ છો તો યુ નીડ સપોર્ટ. વેન યુ બીકમ ઇન્ડિપેન્ડન્ટ યુ ડોન્ટ નીડ સપોર્ટ. તમે શુદ્ધાત્મા છો, બરાબર છે, અનંત શક્તિ વાળા છો, અને આખી અવસ્થા મન વચન કાયની કુદરતી રચના છે. યુ આર નોટ હેન્ડીકેપ. યસ ઓર નો? મન વચન કાય અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને તમે ચેતન અને અવિનાશી અનંત શક્તિ વાળા છો. તો પછી તમે હેન્ડીકેપ છો કે પ્રકૃતિને શું કરવાનું? બોલો. પણ તમે પ્રકૃતિ છો, મારે આમ કરવાનું, મારે આમ કરવાનું. યુ આર હેન્ડીકેપ. નાવ યુ ડુ ધ ગુડ. હવે ખ્યાલ આવ્યો? તમે કરતા છો ત્યાં સુધી સારી વસ્તુને ફોલો કરો, પણ તમે કરતા જ નથી એવું સમજાઈ ગયું તો પછી સારી ખરાબ રહ્યું બધું જ કુદરતી. હવે ખ્યાલ આવી ગયો? પેલું અશુભ માંથી શુભમાં જાઓ, શુભમાંથી શુદ્ધમાં જાઓ. પણ સમજાય ત્યારે એમ કહેવા માંગે છે. તો બંનેમાં ડિફરન્સ શું છે? મેઇન ડિફરન્સ દાદાનું જ્ઞાન અને જૈનિઝમ, એમાં બંનેમાં મેઇન ડિફરન્સ શું? મેઇન ડિફરન્સ અત્યારે એ છે કે જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું એ શુદ્ધાત્મા પદની દ્રષ્ટિને ખુલ્લી કરે. શુદ્ધાત્મા શબ્દ તો જૈનિઝમમાં છે જ. આત્મા શબ્દ ઠેર ઠેર દરેક પાના ઉપર લખેલો છે. મોક્ષ શબ્દ પણ લખેલો છે. તીર્થંકર શબ્દ પણ લખેલો. આ બધું છે જ, એ નવું નથી. પણ એમને હું શુદ્ધાત્મા છું એ નિશ્ચયને મજબૂત કરાયો જ્ઞાન વિધિ દ્વારા. કરાયો જ્ઞાન વિધિ દ્વારા. હવે નિશ્ચય તો મજબૂત કરાયો, પણ વ્યવહાર તો રહ્યો ને. હવે વ્યવહારને શુદ્ધ કરવો હોય તો વિજ્ઞાન જોઈએ, પણ વિજ્ઞાન સમજાયું એટલે વ્યવહારને શુભ માર્ગ આપ્યો. વ્યવહાર માટે શું આપ્યું? કે તમે આ ક્રિયા કરો, આ ક્રિયા કરો, આ ક્રિયા કરો, 9 કલમ બોલો, આરતી કરો, કીર્તન ભક્તિ કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો. એ બધા આના માટે નથી. સમજાય ગયા? પેલું નથી પકડાયું માટે. નિશ્ચય તો ખબર પડી કે હું શુદ્ધાત્મા છું, પણ આ ના સમજાયું ને કે આ હું શુદ્ધાત્મા છું તો આ મારું હોય. એ ના સમજાવ્યું ને. પેલું આપી તો દીધું તમને. દાખલા તરીકે તમારું નામ શું છે? કનુભાઈ, બરાબર છે. માનો કે હું નાનો દાખલો આપું તમને ખબર પડે. એક 5 વર્ષનો છોકરો છે. કેટલા વર્ષનો? 5 વર્ષનો છોકરો. અને સીધો છે, શાંત છે. હવે સ્કૂલમાં જાય છે ભણવા માટે. અને શાંત અને સીધો છોકરો છે, એને લોકો ચીડવે છે કે કનુ આવો છે, કનુ આવો છે. ચીડવે છે, એટલે કશું ખરાબ નથી, પણ એને ચીડવવા માટે. કારણ કે પેલો શાંત છે, ઓપોઝ કરતો, એટલે આ લોકો વધારે ચીડવે છે. એટલે એને ટીચરને ફરિયાદ કરી. તો ટીચર તો શું, એને તો એક જ આટલા બધા વિદ્યાર્થીઓ અને આટલા બધા ક્લાસમાં જવાનું, એટલે એક વખત કઈ જાય ને એક પૂરતું એટેન્શન તો આપે નહીં ને. તો રોજ છોકરાઓને ચીડવાનું ગમી ગયું. પછી એના ફાધરને વાત કરી તો એના ફાધરે ફેરથી ટીચરને કીધું. આવું 5-10 વખત કીધું, પણ તોય છોકરાઓમાં કઈ ફેર પડ્યો નહીં. એટલે એના ફાધર કે હવે મારે એનો રસ્તો કાઢવો પડશે. શું કરવો પડશે? હા. એટલે એને કીધું કે ભાઈ ભલે તારું નામ કનુ છે, પણ આજથી અમે તારું નામ ચંદુ પાડીએ છીએ, પણ એ તું એકલો જ જાણે. તારે કોઈને કહેવાનું, અને તારે એમ જ માનું કે હું ચંદુ જ છું, કનુ નથી. પતી ગઈ વાત. એ તારે જાણવાનું. પણ દુનિયાને, હવે દુનિયા તો લોકો શું કહેશે? કનુ કહેશે. પણ તને લાગશે, કારણ કે તું શું થઈ ગયો? હવે સ્કૂલમાં ગયો, પેલો કહે છે કનુ આવે છે, કનુ આવે છે. કશું ના થાય, એવું બોલતા જ નથી. કારણ કે હું કનુ ને કે છે, કનુ જે હોય છે, મારે શું લેવા દેવા? યસ કે નો? આનું નામ દ્રષ્ટિ બદલી કહેવાય. અવસ્થા બદલી. હવે સમજી ગયા? દ્રષ્ટિ બદલાઈ કહેવાય. એટલે દુનિયા આખી સાયકોલોજી છે. શું છે? ખાલી નામ જ ચેન્જ કર્યું તો અસર બદલાઈ ગઈ. એટલે તો નામ અને નામની માયા શબ્દ વાપરે. શું વાપરે? નામ અને નામની માયા.
હા, આ એક એક શબ્દો છે ને, આપણે તો કોક વાર પછી ઊંડા નથી ઉતરતા ને. કોઈ રોજ 305 થી બોલી નાખવાનું. આરામ છે જો એનો મિનિંગ સમજવા પ્રયત્ન બધું કડકડાટ મોડે હોય શું કીધું, પણ સમજવાનું નહીં. ચાલ મોટેથી આ લોકોને સંભળાય એટલે મને 63 સલાખા પુરુષોનું જાણવું છે હમ. બરોબર? કે એમાં એ ક્યારે એ બધા હોય એમ ત્યારે હોય ધરતી પર, અને એ લોકોનું વાસુદેવ પ્રતિવાસુદેવ એ બધું એવું કેમ છે? રામ ને બલરામ એનો ઓપોઝિટ બધા એ બધું ક્યારે હોય? એ પહેલું 63 સલાખા પુરુષો સતયુગમાં થાય, કળયુગમાં એક કે ના, બધા સતયુગમાં હોય. બરાબર છે. હા. એનું જન્મ, જીવન અને મૃત્યુ 63 નું કળયુગમાં જ થાય. સોરી, સતયુગમાં થાય. આમ સોરી, સતયુગમાં થાય. હવે તમે કીધું કે વાસુદેવ ને પ્રતિ વાસુદેવ બે કેમ મૂક્યા, હા, હા. રામ અને બલરામ કેમ મૂક્યા, ચક્રવર્તી અને તીર્થંકર, આ બધી કેટેગરી છે. તીર્થંકર ને શ્રેષ્ઠ મૂક્યા કારણ કે જ્ઞાનમાં સર્વશક્તિમાન, એમના જેટલું જ્ઞાન અને જ્ઞાન વહેંચવાની શક્તિ બીજા કોઈનામાં ના. તીર્થંકર, યસ. કેવડી ઘણા હોય કે જે મોક્ષે જવાના છે, પણ તીર્થંકર એટલે પોતે જાય અને અનેક લોકોને લઈને જાય. There is the top most point. Okay, એના 63 સલાહ. સેકન્ડરી આવે ચક્રવર્તી, એવા તીર્થંકર 24 હોય. કેટલા હોય? યા મેક્સિમમ ઓર મિનિમમ 24. ઓકે, પછી સેકન્ડરી આવે ચક્રવર્તી. ચક્રવર્તી એ આ દુનિયા દેખાય છે ને 6 ખંડ, એના માલિક હોય. એના ઉપરી કોઈ હોય, એનું સુપિરિયર કોઈ હોય નહીં આ યુનિવર્સમાં. આ કે છે ભરત ક્ષેત્ર, એમાં એનો કોઈ સુપિરિયર ના હોય. આ એક જ ભરત ક્ષેત્ર, એક જ નહીં. જ્યાં આપણી બાઉન્ડ્રી એન્ડ થઈ જાય છે, એનાથી બહાર જવાતું વ્હીકલ થી પણ જવાતું નથી. એટલે એ 6 ખંડનો માલિક, 6 ખંડની સંપત્તિનો માલિક, અને એનો હુકમ આખા સમગ્ર ખંડમાં. હા, ના, બ્રહ્માંડ તો ઘણું બધું આવે. આ તો ભરતખંડ એટલે ખંડ છે. જેમ આપણે ભારત કન્ટ્રી એમ ભરતખંડ. આ ભરતખંડમાં 6 કોન્ટિનેન્ટલ આવેલા છે. 6 કોન્ટિનેન્ટલ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ભરતખંડ. ઓકે, તો એનો એ માલિક હોય. ઓકે, આ એનો પાવર, અને એના પાવર ને કોઈ ઠુકરાઈ શકે? કોઈ ઓપ્શન જ નહીં. કોઈ ઓપ્શન. એવા 12 હોય. કેટલા હોય? યસ. ના, અલગ અલગ ટાઈમ. તીર્થંકર બી 24 અલગ અલગ ટાઈમે હોય, ચક્રવર્તી પણ 12 અલગ અલગ ટાઈમે. યા, અલગ અલગ ટાઈમ એટલે ડિફરન્ટ ટાઈમે જન્મે એમ. 63 સતયુગમાં જન્મે, જીવે ને મરે. એટલે એક કોમન આન્સર આપી દીધો. એવું પેલા બોલી ગયો. 63 સતયુગમાં જન્મે, સતયુગમાં જીવે અને સતયુગમાં મરે. 63. એમાંથી 24 તીર્થંકરો અલગ અલગ સમય જન્મે. એમાંથી 12 ચક્રવર્તીઓ અલગ અલગ સમય જન્મે. એનાથી પછી વાસુદેવ અને પ્રતિ વાસુદેવ. શું આવે? અને રામ, વાસુદેવ, પ્રતિ વાસુદેવ અને બલરામ. સમજાવું. પેલા જ્ઞાન દશામાં શ્રેષ્ઠ છે એ ચક્રવર્તી તીર્થંકર. પેલા ભૌતિકમાં શ્રેષ્ઠ છે એ ચક્રવર્તી. વાસુદેવ, પ્રતિ વાસુદેવ એ બંને કોમ્પિટન્ટ હોય. શું હોય? પણ એ કોમ્પિટન્ટ ની અંદર બંનેનું ઇન્ટેન્શન એક છે.
સહાનુભૂતિ, ના ઇન્ટેન્શન ઇન્ટેન્શન. એક જ છે કે આ દુનિયામાં લોકો સારા થવા જોઈએ, ઇન્ટેન્શન, બટ ધ મેથડ ઇઝ ડિફરન્ટ. શું કીધું? જ્યાં વાસુદેવ હોય એ માણસને ભૂલ કરે તોય સુધારવાની તક આપે. શું આપે? સુધારવાની તક. એટલે કૃષ્ણ ભગવાને કોને કીધેલું કે 100 વખત કરીશ તોય માફ કરીશ? બોલો. શિશુપાલને કીધું તો 100 ભૂલ કરીશ તોય માફ, 101મી માફ નહીં, પણ જે ટ્રાય કે તું સુધરી જાય. અને પ્રતિવાસુદેવ એટલે જે ખોટું કરે એને જીવવાનું જ અધિકાર નહીં. શું કીધું? એટલે પેલી રાક્ષસી વૃત્તિ કહેવાય, આ હ્યુમેનિટી કલ્ચરલ કહેવાય. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? બટ ધ કોન્સેપ્ટ ઇઝ વાસુદેવ પ્રતિવાસુદેવ બંને એક જ છે, ખાલી મેથડ જુદી છે. એને એમ થાય કે ખોટું કરે તો મારી જ નાખવું. આપણે છે કે અત્યારે અરબ કન્ટ્રીમાં શું ચોરી કરો તો ને ઇન્ડિયામાં જાઓ તો 5000 છોડી જાય. બસ સમજ. The method. ત્યાં લો છે, અહીંયા લો છે, પણ લો ઇઝ ડિફરન્ટ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? અહીંયા તમને સુધારવા માટેનો સ્કોપ છે, ત્યાં નથી. Once you do the mistake, you have to suffer. ખ્યાલ આવ્યો? તમે આમ કર્યું, ફાંસી આપી દેવાની, બસ, નો એક્સક્યુઝ. એટલે આવો ખ્યાલ આવી ગયો? એટલે જે લોકો આવી રીતે ગુનેગારને મારતા હતા એને આપણા સમાજમાં રાક્ષસી માણસો કહેવાય. ને જે લોકો સુધારવાની તક આપતા હતા એ બધાને કલ્ચરલ કહેવાય, હ્યુમેનિટી વાળા કહેવાય, કે છેલ્લા ઉપાય તરીકે આવું કરવું. ખ્યાલ આવે? That's the concept. આપણે રામ બલરામ એવી જ હજુ ધીમે ધીમે આવશે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. નહીં તો હું તો 36 આ 3 સલાહ કપૂર 2 મિનિટમાં સમજાઈ દઉં, પણ તમને સમજણ નહીં પડે. એટલે વાસુદેવ ને પ્રદીપ, પહેલા શું કીધું? તીર્થંકર અને ચક્રવર્તી નું કોમ્બિનેશન કીધું, પછી વાસુદેવ ને પ્રતિવાસુદેવ. હવે શું આવશે? ના, બલરામ જ આવે. બલરામ જ આવે. રામ ને બલરામ તો આપણે કહીએ ભાઈઓ હતા, એટલે એવો રામ બલરામ નથી. એ રામ લક્ષ્મણ 2 વ્યક્તિ થઈ ને, એ 63 સલાહકા પુરુષોની કેટેગરીમાં ના આવે. રામ લક્ષ્મણ નું નામ 63 સલાહકા પુરુષો જે કહીએ એની અંદર રામ લક્ષ્મણ એ એમાં થઈ ગયેલા. હવે રામ લક્ષ્મણ એ કેટેગરી નથી, પર્સન છે. મહાવીર એ પર્સન છે અને કેટેગરી તીર્થંકર કહેવાય. કેમ ભૂલી જાવ છો? ભરત એ પર્સન છે અને ચક્રવર્તી કેટેગરી કહેવાય. તો આપણે ત્યારે કેટેગરીની વાત કરીએ છીએ, પર્સન ની. શેની વાત કરીએ છીએ? 63 સલાહકા પુરુષો એ કેટેગરીની વાત કરીએ છીએ. પર્સનની ઇન્ડિવિડ્યુઅલ કે ભાઈ 24 તીર્થંકર કોણ એની વાત, 12 ચક્રવર્તી કોણ એની વાત, વાસુદેવ પ્રતિ વાસુદેવ કોણ એની વાત નથી કરતા. હવે ખ્યાલ આવી ગયો? 63 સલાહકા પુરુષોની કેટેગરીનું શું છે આપણે ડિસ્ક્રાઇબ કરી છે, એની કેટેગરીનું નામ નહીં કે આ કેટેગરીમાં કોણ આવે. એ સબ્જેક્ટ જુદો થઈ ગયો પાછો, પછી કોણ આવે એ બીજો સબ્જેક્ટ. હવે 63 માં કોણ કોણ આવે, ચક્રવર્તી માં કોણ આવે, એ બીજો સબ્જેક્ટ થઈ ગયો. એ 63 નામ થયા. હા, પટલા એક તો બદવા દો. હવે આ બાજુ વાસુદેવ છે, આ બાજુ પ્રતિવાસુદેવ છે, અને આ બાજુ બલરામ છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ હંમેશા ઓપોઝ હોય નેચરથી, બરાબર. અને વાસુદેવ ને બલરામ ને ઉત્કૃષ્ટ પ્રેમ હોય. સમજાય છે? આ 2 કેટેગરી તમારી સામે હોય. સમજાય છે? એટલે
હવે તમે 63 સલાખા પુરુષો પેલા ગણી નાખો. કોમ્પ્યુટર મોબાઈલમાં કરો ટોટલ, હું ગણાવું. મોબાઈલમાં કેલ્ક્યુલેટર છે કે નહીં? એટલે તમને ટેલી થાય ને ફેરથી પૂછવું ના પડે. પેલા હું કરાવું કરો ને, પેલા 24 લખો, પછી વધતા કરો. હા હા, ના એટલે ખાલી કહું છું એમ. તમે 24 એવું ના કરશો મોડે, પછી ભૂલ થશે. પછી એક 61 કહેશે ને એક 64 કહેશે, મેન નહીં પડે. પણ આ ખોટું નહીં બોલે. મોડે ગણવામાં પછી ભૂલો કરશો. કરો કે નીકળ્યું કેમ એમ છે? ઓ અચ્છા અચ્છા, મેઇન થી ઓફ કર્યો. ઓકે, કેલ્ક્યુલેટર 24 તીર્થંકર પ્લસ 12 ચક્રવર્તી, હા, પ્લસ 9 વાસુદેવ, પ્લસ 9 પ્રતિવાસુદેવ, અને પ્લસ 9 બલરામ. થઈ ગયા? એટલે પેલા આંકડો ટેલી કરી આપવું ને, કે ઘેર જઈને પછી કે આવતું 163 64 65 થઈ ગયા. ટોટલ મળી ગયું. બધાનું વર્ણન કર્યું. પહેલા 24 તીર્થંકરો, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પૃથુ વાસુદેવ, 9 બલરામ, ટોટલ 63. પહેલા ઉત્કૃષ્ટ જ્ઞાનમાં તીર્થંકર, પહેલા ઉત્કૃષ્ટ શક્તિમાં, આ દુનિયાના આ ખંડના રાજા. અને પેલી 3 કેટેગરી વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બલરામ. બલરામ અને વાસુદેવ ને ઉત્કૃષ્ટ પ્રેમ હોય, અને વાસુદેવ અને પ્રતિવાસુદેવ ને ઉત્કૃષ્ટ નેગેટિવિટી હોય. ઇન્ટેન્શન છે. બલરામ જે છે વાસુદેવના કઝિન બ્રધર, સગા ભાઈ ના કઝિન બ્રધર. બલરામ બધા મુક્તિ જાય. વાસુદેવ જાય બી ખરા અને ના જાય. તીર્થંકર બધા મુક્તિ જાય. ચક્રવર્તી જાય બી ખરા અને નાઈ બી જાય. એ પોસ્ટ ઉપર આ બધી કેટેગરી છે. આ બધું સમજવાનું એમ. તીર્થંકર જે થાય છે એ ચક્રવર્તીમાં થાય, આ ચક્રવર્તીમાંથી જ થાય. આમાં છે આ સંખ્યામાં વધઘટ ના થાય. મારું કહેવાનું છે કે જે આપણે ચક્રવર્તી ગણાયા એટલે તીર્થંકરોનો મેઇન ઇતિહાસ કેવો છે કે બધા ચક્રવર્તીમાંથી તીર્થંકરો થાય. એવું હું જાણું છું ત્યાં સુધી. એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. 3 ચક્રવર્તી તીર્થંકર થઈને મોક્ષે ગયેલા. શાંતિનાથ, કુંથુનાથ, અર્ણ. બાકી ચક્રવર્તી નરકે ગયેલા. પ્રતિવાસુદેવ અને ચક્રવર્તી મોટા ભાગે નરકે જાય, અને વાસુદેવ દેવલોકમાં જાય. બલરામ બધા મોક્ષે જાય. આ એની કેટેગરી છે. ચક્રવર્તી જે બને એનો આગલો અવતાર જરૂર નથી. મોક્ષી જવાના નથી પછી ક્યાં સવાલ છે? ઇટ ઇઝ નોટ કમ્પલસરી. પણ એનું પુણ્ય હોય ને એનો ઇન્ટેન્શન એવો હોય કે આખી દુનિયા એક જ કાનૂનથી ચાલે, એક જ ધર્મથી ચાલે. તમને કહું, જ્યારે આ દુનિયામાં ચક્રવર્તી હોય, સાંભળજો કાનથી, તો એક જ ધર્મ હોય, માનવ ધર્મ. બાકી બધા ઇન્ડિવિડ્યુઅલ હોય. પબ્લિક નો ધર્મ કયો હોય? No discrepancy in a public. Whatever you believe in a private, Lord Rama, Krishna, Mahavira, Singh, Swaminarayan, Christ, Paigambar, that's your individual subject. But the common subject of the universe is only one. So not create that puzzle. They are not fighting on a base of religion. Okay? After they pass away,
they are fighting on the base of religion. એકત્રતા આવે પછી, કારણ કે પછી સંપ્રદાય થઈ ગયા, ને સંપ્રદાય પાછા કન્ટ્રી થઈ ગયા. આ કન્ટ્રી નો આ ધર્મ, આ પછી શું થઈ જાય? પણ પેલા તો એક જ ધર્મ હતો. હાઉ યુ કેન ફાઇટ ઓન આ રિલિજન? આ બધા કોન્સેપ્ટ છે. એટલે આ સતયુગમાં જ થાય, કળિયુગમાં ના થાય. આ બધું આપણે સ્ટડી કરીએ ને તો ખ્યાલ આવે. 63 લાખ પુરુષોની પુસ્તક આવું છે. હે પૂછવું છે? You have any question? Oh yeah. Sorry, what could be like the last time we should know about it? When you are not create the new cause, you know the cause and effect. Cause and effect. When you stop the cause, it's not create the effect. Cause એટલે કર્મ. Any kind of seeds, they transfer in a fruits. Correct? But if you are not put up the seeds, it is not transfer. Correct? The same thing. જ્યાર સુધી કર્મ તમે બાંધવાના ચાલુ રાખશો, you create a new cause, તો પછી રિઝલ્ટ આવશે નેક્સ્ટ મંથ. Cause and effect is a cycle of reincarnation. But when you stop the cause and effect is finished, then the soul goes to the moksha because no rebirth. Now you understand? બોલો શું પૂછવું છે? તારે પૂછવું હોય તો પૂછજે. હા, તારે પૂછવું હોય તો પૂછજે. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન પ્લીઝ. ઇંગ્લિશમાં પણ પૂછાય એને થોડું ગુજરાતીમાં સમજવું છે પણ તે પૂછે ને, મેં ક્યાં ના ઇંગ્લિશમાં પૂછાય બેટા. યા નો પ્રોબ્લેમ. ટેકિંગ Absolutely, better. Which you asking? Which is the nice time? Best time to ask? એવું પૂછતા હોય કે એમાં કઈ શબ્દ બોલો. કઈ વાત એને પૂછવું હતા, ફોર્સ નહીં કરતો. ના જ મળે ને, તો કોને કીધું મોક્ષ મળશે? મેં તો જૈન ધર્મને એક્સપ્લેન કર્યું. નોટ મેં કીધું કે જૈન ધર્મ થી મોક્ષ છે, એવું નથી કીધું. એમાં આપ સમજાવો જરા કે મોક્ષે જવા માટે જે બધા સ્ટેપ જે ચડે છે એ પ્રમાણે ચડીને છેવટે તો મેઇન એમ મોક્ષ પણ ચડે છે. ના, સમજાવ. પહેલી વસ્તુ એ આત્માનું સ્વભાવ ઉદ્વગમન છે. એટલે એમાં ધર્મ ના આવ્યો. પેલા નેચર ઓફ ધ સોલ જે ગોઝ અપ, નેચર એનો સ્વભાવ છે. પણ તમે જેટલા અજ્ઞાનતાથી કર્મ બાંધો છો, આવરણ કરો છો, એટલું એ શું રહેશે? દબાયેલું રહેશે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? હવે વાત કરીએ ધર્મની. તો કે ધર્મ એ બધા અલગ અલગ સ્ટેજીસ અને કેટેગરીના ધર્મો છે. એમાં બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ એ વિતરાગોનો ધર્મ છે. ખ્યાલ આવ્યો? હાઈ ક્વોલિટીનો ધર્મ. બધા ધર્મો ક્વોલિટી વાળા છે, પણ આ હાઈ ક્વોલિટી છે. ખ્યાલ આવી? હવે આમાં હાઈ ક્વોલિટીમાં આપણે એક્સપ્લેન કરવું હોય તો ખાલી શબ્દ ના કહેવા હાઈ ક્વોલિટી, એમનું એક્સપ્લેનેશન જોઈએ. ખ્યાલ આવ્યો? શબ્દથી કોઈ ખબર ના પડે કે હાઈ ક્વોલિટી તમે કહો છો, ના નોર્મલ ક્વોલિટી કહો છો, પણ તમે એને જુદા કઈ તો પાડશો. એટલે હાઈ ક્વોલિટી એટલે દુનિયાના જેટલા ધર્મ છે, હવે ધ્યાનથી સાંભળજો, દુનિયાના જેટલા ધર્મ છે, જૈન ધર્મ સિવાય જેટલા ધર્મો છે એ વ્યક્તિ વિશેષ છે. સાંભળો પેલા, તમને હું જે કહું એમાં ક્વેરી હોય તો પૂછે. જૈન ધર્મ કહું છું ને પછી અત્યારે જે કહું છું એમાં ક્વેરી હોય તો પૂછવાનું. દુનિયાના જેટલા ધર્મો છે એ વ્યક્તિ વિશેષ છે. They follow
ધ પર્સન. શું કીધું? follow the person. યા, એટલે એને સીધું સાંપ્રદાયિક ધર્મ કહેવાય. શું કહેવાય? એટલે તમે જુઓ કે જે વૈષ્ણવ હોય કૃષ્ણની મૂર્તિ જ મૂકે અને કૃષ્ણને જ ફોલો કરે, બીજી ના હોય. હિન્દુ હોય તો રામની મૂકે, શિવની મૂકે, સ્વામિનારાયણ વાળા સ્વામિનારાયણની મૂકે. હવે જૈનની વાત થાય. જૈન શું છે? જૈનની અંદર ક્યારેય મૂર્તિ ક્યારેય વ્યક્તિગત નથી હોતી. તમે મહાવીરની મૂકો કે સિમંદર સ્વામીની મૂર્તિ સરખી જ હોય, અને રામકૃષ્ણની સરખી ના હોય. બોલતા નથી. હા કે ના તો બોલો. હું કહું છું તમે બહુ વિચાર ના કરો. હું બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું, ચાઇલ્ડિશ ક્વેશ્ચન પૂછું છું કે રામ ને કૃષ્ણની મૂર્તિ સરખી પણ મહાવીરની અને સિમંદર સ્વામીની સરખી હોય. સિમ્બોલ ની વાત જો છો ને, આઈ એમ ટોકિંગ અબાઉટ મૂર્તિ. મૂર્તિ એ શરીરનો ભાગ પછીની સિમ્બોલ છે. ઇટ્સ નોટ પાર્ટ ઓફ ધ બોડી. પાર્ટ ઓફ ધ બોડી નથી. હું બોડીની વાત કરું. બોડી તમે બધાની આમ જ હોય, એક જ મુદ્રા. તો જૈન ધર્મ વ્યક્તિને પ્રોજેક્ટ નથી કરતો. જૈન ધર્મ વિતરાગ મુદ્રાને પ્રોજેક્ટ કરે છે. આને શું કહેવાય? વિતરાગ મુદ્રા. વ્યક્તિ નહીં, બધા તીર્થંકરો આમ જ હોય. અને જો નીચેથી ચિહ્ન કાઢી નાખો તમને ખબર ના પડે કે આ કોની મૂર્તિ, કારણ કે વિતરાગતાની જ પ્રોજેક્ટ કરતી, વ્યક્તિને કરતું જ નથી. પછી 24/24 મૂર્તિ સરખી લાગે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે પહેલી વસ્તુ એ કે જૈન ધર્મ એ વ્યક્તિને પ્રોજેક્ટ નથી કરતો, એટલે હાયર લેવલ નથી. બાકીના ધર્મો વ્યક્તિને પ્રોજેક્ટ કરે છે. યુ ફોલો ધ પર્સન. અને ફોલો ધ પર્સન ના વાત આવે છે કટ્ટરતા માટે. બીજાને ફોલો, વ્યક્તિ આવે તો શું આવે? હવે આને માનો, બીજા કોઈને. પણ આ તો વિતરાગતા છે. તમે જેને માનો છો એનાથી તમારા રાગદ્વેષ ખલાસ થવા. ખ્યાલ આવ્યો? પછી મૂર્તિ મહાવીરની છે કે સિમંદર સ્વામીની છે, તમારામાંથી રાગદ્વેષ ખલાસ થયા તો તમે સાચા માર્ગ ઉપર છો. કોને ભજવો છો એ ઇમ્પોર્ટન્ટ, એમાં કોનું નામ છે ઇમ્પોર્ટન્ટ. તમે વિતરાગ થઈ રહ્યા છો, સો યુ આર ઓન ધ રાઇટ ટ્રેક એઝ અ જૈનિઝમ. સમજાય છે? આ પહેલી વસ્તુ. બીજું, જૈન ધર્મની અંદર વ્યક્તિગત મોક્ષ છે. કેવો છે? પ્રત્યેક વ્યક્તિ ગોડ છે. હિન્દુઇઝમમાં એક ગોડ છે, એમાં આપણે ભળી જવાનું. સમજાય છે? ભાઈ ભગવાન તો એક જ હોય, આપણે બધા એના અંશ છે. યસ કે નો? જૈનિઝમમાં એવરી સોલ હેવ અ ઇન્ડિપેન્ડન્ટ ઇનફાઇનાઇટ પાવર. એવરી સોલ. હવે ખ્યાલ આવ્યો? અને પેલા નહીં, ભગવાન એટલે ભગવાન, એની સરખામણી ના થાય આપણાથી. એમ કે છે ને, જૈનમાં કે છે તું જ ગોડ છું, જો તું અનુભવ કરે તો. પછી મહાવીર નું આત્મા તમારા આત્મા ફેર જ નથી. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ખ્યાલ આવ્યો? અને ત્રીજી મહત્વની વાત જૈનિઝમમાં છે, મિનિમમ હિંસા. એટલે અહિંસા પરમો ધર્મ. એટલે સ્થૂળ અહિંસા તો ના કરો, પણ સૂક્ષ્મ અહિંસા પણ મિનિમમ કરો. એટલે કંદમૂળ ના ખાઓ જેમાં બધું જ બહુ જીવો છે. ફૂડ ખાઓ જેમાં જીવો તો છે પણ ઓછા છે કમ્પેર ટુ કંદમૂળ. આજે તમે એક બટાકું ખાવ છો અને 1 મિલિયન ભીંડા ખાઓ તો પણ બટાકામાં વધારે જીવ થાય, એક જ બટાકામાં. ઇક્વલ ટુ, કારણ કે ભીડામાં જેટલા બીજ છે એ દેખાય છે તમે, 2, 5, 10, 15, અને પેલા તો અનંત કાય જીવ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? સો ધેટ ઇઝ અ મેચ્યોરિટી. એટલે જૈનિઝમમાં અહિંસા પ્રભાવ નથી. શેના પ્રભાવ મૂક્યો? હવે એ અહિંસામાં પેલા ફૂડ આવ્યું, બીજું વોટર આવ્યું. શું આવ્યું? કે ઉકાયેલું પાણી પીવું. હવે તમને એમ ખ્યાલ આવે કે ઉકાયેલું પાણી પીએ તો જીવ મરી જાય, આટલો કોન્સેપ્ટ છે ને જાડી ભાષામાં. જાડી ભાષામાં આટલું જ છે ને, એવું નથી. પાણીનો સ્વભાવ છે કે પ્રત્યેક સમયે જીવ જન્મે છે ને મરે છે. એનું આયુષ્ય બહુ શોર્ટ હોય, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 1 સેકન્ડ એવા જીવો હોય, પાણી કાય જીવો. એટલે પ્રત્યેક સમય જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે તમે જે પાણી પીવો છો એમાં કેટલી વખત જીવો જન્મ્યા મરેલા છે? મલ્ટિપલ ટાઈમ. બરાબર છે? અને આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ છે. પછી કેવી છે? નોન સ્ટોપ.
પાણી કાય એટલે જેનું શરીર શું છે? પાણી. Anyway, હવે એ જીવો, હવે એ તમે પાણીને બોઇલ કરો છો, ગરમ નહીં. જૈનિઝમમાં પાણી ગરમ નથી પીતા, બોઇલ પાણી પીએ છે. બોઇલ અને ગરમમાં ફેર છે. ગરમ એટલે પીવાય એવું, બોઇલ એટલે આ તમે કોન્સેપ્ટ સમજજો પહેલા, નહીં તો નહીં સમજાય. હું કઉ છું ગરમ નહીં, શું કઉ છું? અમુક ડિગ્રી સુધી ઉકાળવાનું, જેના સાયન્ટિફિક ભાષામાં ડિસ્ટિલ વોટર કહે છે. એની વરાળમાંથી થાય એટલે ડિસ્ટિલ વોટર કહેવાય. ખ્યાલ આવ્યો? એ બોઇલ કરો પાણીને, એટલે 6 કલાક સુધી એનામાં જીવાત જન્મે, મરે નહીં. 24 કલાક 6 આપણે જનરલી એવું વિચારીએ છીએ કે આજે પાણી ભરીએ એટલે ઉકાળીને ભરીએ તો 24 કલાક સુધી એ એઝ ઇટ ઇઝ રહે. ખોટું છે. જેને કીધું 6 કલાક ઓનલી 6. એટલે જે લોકો ઉકાળેલું પાણી પીતા હોય એ સવારે 7 વાગે મૂકે. કેટલા વાગે? 7 વાગે મૂકે, 8 વાગે ઠારી દે એટલે 8 વાગે પી શકે. 8 થી 12 1 વાગ્યા સુધી પીવે. 12 વાગે પાછું ઠારે તે સાંજે 6 વાગ્યા સુધી. સવારનું ઠારે બીજા કાળમાં ના પીવે. જે ચુસ્ત હોય તે. ખ્યાલ આવ્યો? એવી રીતે. પણ રસોઈના કામમાં વાપરી લેજો. વધેલું પાણી નથી, એ પાણી જરૂર હોય ને ત્યારે રસોઈના પાણી વાપરી દે. એટલે 2 કાળનું પાણી હોય. જૈન ધર્મમાં તમે જાઓ ત્યારે પૂછો, એટલે પેલો કહેશે કે મારે પાણી પીવું છે, તો કે આ પહેલા કાળનું છે, આ તમારે કામનું નથી એમ કહે. પહેલો કાળ એટલે જેનું એક્સપાયરી થઈ ગઈ. આ બધું તમને ખબર ના આવે એટલે તમને સમજાવું. તમે બધા જાણો, રેન્ડમ જાણો. શું જાણો છો? હું તો જન્મથી આ બધું શીખેલો. તમે આ સબ્જેક્ટ ઉપર પૂછ્યું એટલે મેં કીધું. હે ઘરચુથી માંથી સાહેબ. અને અમારે તો ઘર જ ચુસ્ત હતું પછી. બિલકુલ. ખ્યાલ આવું. એટલે હવે આગળ કહું છું તમને, આનો કોન્સેપ્ટ કહું છું કે જૈનિઝમ એન્ડ અધર ધેન જૈનિઝમ, આ બેમાં ડિફરન્સ આના કારણે શું પડ્યો એ હવે કહું છું. આજે મેં તમને સ્પેશિયાલિટી કીધી કે ભગવાન પોતે જ છે, બહાર ભગવાન નથી. બરાબર છે? અને મારે વિતરાગ થવાનું છે. મારે કોઈ ભગવાનને પ્રાપ્ત કરવાનું નથી. હિન્દુઇઝમમાં મારે ભગવાનને પ્રાપ્ત કરવાનું છે, ભગવાન સાથે મિલન કરવાનું છે. ના, આ કોન્સેપ્ટ બદલી ગયા આખા. ખ્યાલ આવી ગયો? બીજું, પેલામાં સિમ્બોલિક ભગવાન છે, આમાં તો વિતરાગ મુદ્રા છે. કોઈ સિમ્બોલ નથી કે ભાઈ મહાવીર આવા, સિમંદર સ્વામી આવા, એવો કોઈ સિમ્બોલ. 24/24 એક જ સરખા, 20/20 એક જ સરખા. ત્રીજું, અહિંસા. આનું ફળ શું મળ્યું? તો કે જેટલી અહિંસા પાળો એટલી તમારી બુદ્ધિ શાર્પ થાય. શું થાય? સ્થૂળ બુદ્ધિઓ જેને તમે ઉપયોગ કરો છો, બુદ્ધિ શાર્પ થાય. શાર્પ થાય એટલે કે દીર્ઘ દ્રષ્ટિ વાળી હોય. કેવી હોય? લાંબુ વિચારે, ટૂંકું ના વિચારે. શું ના વિચારે? ટૂંકું ના વિચારે, લાંબુ વિચારે. એટલા માટે બધા વાણિયાઓ બિઝનેસમાં સક્સેસ ગયા, બોલતા નથી. એક વાણીઓ રાખવો કે છે મિત્ર તરીકે. પછી દાદાએ દાખલા આપતા હતા, શાસ્ત્રમાં લખેલો જ છે. દાદા દાખલા આપતા હતા કે વાણિયાની બુદ્ધિ કેવી હોય એ તમે સમજો. ચાલે કે એક વાણિયો હતો અને ભગવાનની, એટલે આ તો સ્ટોરી છે પણ એનો મેસેજ જુદો છે કે વાણીની બુદ્ધિ કેવી છે એ આપણે મેસેજ આપવો છે. સ્ટોરીના પાત્રોનું ઇમ્પોર્ટન્ટ નથી. એક વાણીઓ તો બહુ જ, એને આંખો નથી પણ ભગવાનની બહુ ભક્તિ કરતો હતો. એમ કરતા કરતા ભગવાન પ્રસન્ન થઈ ગયા કે દેવી પ્રસન્ન થયા, વોટ એવર. અને પછી એને કીધું કે તું એક વરદાન જે માંગવું હોય માગી લે. એક વરદાન. કેટલું? એક જ વરદાન. એટલે હવે વાણિયાને વરદાન માંગવાનું કીધું એટલે બાકી રહે. એટલું બધું માગે કે આપનારો થાકી જાય. એને શું માંગ્યું ખબર છે? કે મારી 7મી પેઢી, કેટલી? 7મી પેઢીનો છોકરો 7મા માળે
ઝૂલતો સોનાના હિંચકા ઉપર ઝૂલતો હોય એને હું જોઈ શકું. ના સમજાવી. સાતમી પેઢી સુધીનું આયુષ્ય માંગ્યું, 7 પેઢી સુખી માંગ્યા. બોલો ખ્યાલ આવ્યો? અને આંખો સામાન્ય વ્યક્તિ કે મને આંખો આપી દો, પતી ગયું. એટલું જ માંગે ને કે ભગવાન ખુશ થયા તો આંખો આપી દો. ખ્યાલ આવ્યો? આ એમની દીર્ઘ દ્રષ્ટિ. એક જ માંગી, એકમાં બધું ઘણું બધું આવી ગયું. 7 પેઢી તરી જાય. એ વણિક બુદ્ધિ કહેવાય, વણિક બુદ્ધિ. એટલે દાદા ભગવાન પટેલ હોવા છતાંય વાણિયાની પોળમાં મકાન લીધું ભાડે, મામાની પોળમાં. એમના મિત્રો કહેતા હતા કે અલા તમે ચરોતરી પટેલ થી ના વાણિયાઓની પોળમાં કેમ? વાણિયાઓ બીજી ખટપટ ના કરે, હેરાન કરે, મારામારી કરે, ગાળાગાળી કરે, એવું બધું ના કરે. ચારિત્ર વાળા, ના પસંદ પડે તો ના બોલે, બીજું કશું નહીં. એટલે આ ગુણો કીધા બધા. હવે એમાંથી શું પૂછવું છે? મારે એમ જાણવું કે જૈનિઝમમાં જૈન લોકો બ્રશ પણ નથી કરતા, પછી ગરમ પાણી પીલા એમાં બ્રશ કે નથી કરતા, જીવાણુ મરી જાય. આવી અહિંસા, એક કોષી અહિંસાને એ લોકો વધારે મહત્વ આપે? ના, જો સમજાવ તમને, એ લોકોનો કોન્સેપ્ટ શું છે પેલા સમજો. દાંત ન એટલે બ્રશ અને ઉલ ન ઉતારવી, એનો કોન્સેપ્ટ ખાલી એટલું જે વાતની વાત ના કરો, કોન્સેપ્ટ સમજો. તમે ખાવ છો કોઈ પણ વસ્તુ ત્યારે તમને ભાવે છે કારણ કે ટેસ્ટ આવે છે. એમાં રાઈટ? ટેસ્ટ ક્યાંથી આવે છે? જીભ ઉપરથી. બરાબર છે. હવે એ જીભ ઉપર લહેર હોય તો ટેસ્ટ આવે. એટલે આહાર ઉપર વૈરાગ્ય લાવવાનું. પેટને આહારની જરૂર છે, ટેસ્ટની જરૂર ને જીભને શેની જરૂર છે? બરાબર છે. હવે બ્રશ કરતા નથી. શું નથી કરતા? બ્રશ નથી કરતા. એ લોકો એવું કહે છે કે જેમ જેમ ઉંમર થાય એમ મારી ખાવાની વૃત્તિ ખલાસ થઈ ગઈ. ભલે પડી જાય, પડી જવાનું. છેવટે હું પાણી પીશ, લિક્વિડ લઈશ. મારે ખાવા, પેટ જીવવા પૂરતું મારે ખાવાનું છે, ટેસ્ટ માટે, તાકાત માટે નહીં. કારણ કે મારે મોક્ષે જવું છે. મારે આ દુનિયામાં ફાઇટ કરવાની નથી. મારે આ દુનિયામાં હેન્ડસમ દેખાવાનું નથી. હું સર્વાઈવ રહું એટલો જ મારો ખોરાક રહેવો જોઈએ. ધીમે ધીમે ગ્રેજ્યુઅલી. દાંત હોય ત્યાં સુધી થોડો વધારે ખાઈ શકું, દાંત હોય ઓછો ખાવાનું, પણ મારો કોન્સેપ્ટ વે ટુ છે. હવે ખ્યાલ આવી? આ બધા કોન્સેપ્ટ છે જે હેલ્પ યુ ઇના મોક્ષ. આ તમારી જે સમજણ છે ને એ મોક્ષમાં હેલ્પ કરે. શરીરને કષ્ટ આપી અને ઓગાળવું એવું થવું. શરીરને કષ્ટ આપીને ઓગાળવું ખાવાનું નહીં આપવાનું, સ્વાદ નહીં આપવાનું. ના, ખાવાનું તો આપવાનું. બરાબર છે. તમે કોઈ દાંત પડી જાય તો ઓછું ખવાય એટલે શરીર જલ્દી ખલાસ થાય, એવું થયું ને. એટલે મેન વસ્તુ વૃત્તિ સંક્ષેપ. વૃત્તિઓ શું કરવાની છે ભાઈ? આ 5 પ્રકારના વિષયોમાંથી બહિર્મુખી નથી લઈ જવી. બધા આ તો ખાલી એક જ વાત કરી. આંખ કાન બધાનું આ જ કોન્સેપ્ટ છે એ લોકોમાં. કાનથી ગમે તેવી વસ્તુ સાંભળવી નહીં, આંખોથી જોવી નહીં, ખ્યાલ આવ્યો? નાકથી સૂંઘવી નહીં, જીભથી ચાખવી નહીં, શરીરથી સ્પર્શ ના કરવું. સામાયિક લઈને બેસી જાઓ, કોઈ તમને અડકી શકે? બધા કોન્સેપ્ટ છે બધા. ક્રિયા છે ને, હું વે ટુ કહું છું. એનો આશય શું છે? હે ના, આશય મોક્ષ છે, પણ વે ટુ છે. શુભથી શુદ્ધમાં શું છે? હવે જો મોક્ષે નહીં જાય તો પુણ્ય તો બંધાવાનું જ છે. મોક્ષે નહીં જાય તો પુણ્ય તો બંધાવાનું જ છે. ને એવું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય, ક્વોલિટી વાળું, કે જેમાં 5 ઇન્દ્રિયના વિષયોનું ઇમ્પોર્ટન્ટ ના હોય. એટલે દેવલોક છે. દેવલોકમાં 5 ઇન્દ્રિયના વિષયોના ઇન્ટરેસ્ટ ના, ઇમ્પોર્ટન્ટ ના હોય, કારણ કે ત્યાં ફેમિલી લાઈફ જ નથી. આ બધા કોન્સેપ્ટ તમને ખબર જ નથી. તમે મૂળા જ નથી ઉઠતા કશામાં. એવું નરગતિમાં 5 ઇન્દ્રિયના વિષયોનો કોન્સેપ્ટ નથી.
એ બોડી જેવી નથી કે જેમાં 5 ઇન્દ્રિય વિષયો સબ્જેક્ટ આવે. બોડી આપણા જેવું હોય પણ 5 ઇન્દ્રિય વિષયો છે જ નહીં ત્યાં. એ આવે તો ગમતું ના ગમતું આવ્યું ને પાછું. એ લોકોનું બોડી એવું યુવાન જન્મે ને યુવાન જ એક્સપાયર થાય 10 લાખ વર્ષનું. એમાં બાળપણને ગળપણ બે હોય જ નહીં, રોગે ના હોય, ફૂડે ખાવાનું નહીં, નો ડિસીઝ 10 લાખ વર્ષ સુધી. આ બધા કોન્સેપ્ટ સમજો તમને ખબર પડે કેમ આવું બોડી આપ્યું. ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો ભોગવટો જેમાં આ બધું આવે. બોડી એવી ને એવી જ હોય, જન્મ્યો ત્યારે 10 લાખ વર્ષ એવી જ હોય, નો ચેન્જ. એવું પેલામાં એવું નરગતિમાં પણ છે, નો ચેન્જ. લાખ કાપી નાખો તો બોડી એવી ને એવી. આ બધા કોન્સેપ્ટ છે. 5 ઇન્દ્રિયો વિષયો અહીંયા છે અને 5 ઇન્દ્રિયો તો પ્રાણીઓને છે પણ વિષય નથી, વિષય મનુષ્ય નથી. આ બધા કોન્સેપ્ટ સમજવાના માટે મનુષ્ય ગતિમાંથી 4 ગતિ ઉભા, ત્યાંથી પશુઓમાંથી. એ લોકોને વિષય નથી, એ લોકોને સંજ્ઞા છે. આહાર, ભય, મૈથુન, નિંદા, નેસેસિટી. આપણે નેસેસિટી પ્લસ છે. આ બધું આવું તમે ઓબ્ઝર્વ કરીને સમજો ને ત્યારે બધાના કોન્સેપ્ટ ખબર પડે. આમ સિંગલ ઓપિનિયન આપી કે આ ધર્મ આવશે, આ ધર્મ આવશે. ધીસ ઇઝ યોર ચાઇલ્ડનેસ. યુ ડોન્ટ નો ધ ફેક્ટ. જાણવું જોઈએ આપણે કે વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી. વાય ધ તીર્થંકર ફોલો ધ જૈનિઝમ? વાય? કેમ એ લોકો જૈનો તીર્થંકરને ફોલો કરે, કેમ બીજા નથી કરતા? ધેર ઇઝ સમ રીઝન. બીકોઝ જૈન કોમ ઇઝ ડેવલપ ફોર્મ. નાઉ ધે નો ધ વેલ્યુ ઓફ તીર્થંકર. અને પેલા લોકો કે છે વેલ્યુ ઓફ રામકૃષ્ણ. ના, આ બધી પાછળ એની સમજ છે, એની સમજણના આધારે ફોલો કરે છે. પેલાની આ સમજણ છે વિતરાગની, એટલે એને ફોલો કરે છે. ભલે વિતરાગ થયો નથી પણ જે ફોલો ધ વિતરાગ બીકોઝ એને વિતરાગ થવું છે. બોલો, સમજી ખબર? પછી તારું બહુ સુખ કરે થયા તો દેવગતિને પાસે એ દેવ લોકો પાસે એને કોઝ ઇફેક્ટની તો ખબર નથી. ત્યાં તો પુરુષાર્થ જ નથી. એટલે ત્યાં આગળ એ લોંગ ટર્મ રહે કે જે કઈ કરે પછી વે ટુ મોક્ષ તમે કહ્યું પણ મનુષ્યમાં જ આવવાનું. મનીષમાં આવે, રાઈટ? પણ જો આપણે બીજા કેસમાં વાત કરીએ તો એ જૈન બધા હોય છે, જૈન ધર્મના જે અનુયાયીઓ હોય છે એ તીર્થંકર એટલે કે મહાવીરને પૂછે છે. મહાવીરનો સંદેશ શું છે મેઇન ધર્મ? કે ભાઈ આ તમે દ્રષ્ટિની વાત કરી કે કોઈ કરતા નથી, તો એ પહેલેથી કેમ નહીં કરતો? દેવો કેમ જવાનું? પહેલેથી એ જ પાડે તો એ આ મારું સમજી ગયો. મહાવીરને આટલું ઇતિહાસમાં જાણે છે, મહાવીરનો સંદેશ હતો એ બધું જાણતા હોય. જવાબ આપો હવે. અત્યારે જે મહાવીરની વાત કરે છે, મહાવીર બોલે છે કે વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ બોલે છે? હું મહાવીરની વાત કરું છું, એ મારો વ્યૂ પોઈન્ટ છે કે મહાવીરનું છે? વાત મહાવીરની નામ એમનું આપું છું. હું આજે કૃષ્ણની વાત કરું છું, કૃષ્ણનો વ્યૂ પોઈન્ટ કહું છું કે મારો કહું છું? હું આજે રામની વાત કરું છું, રામનો વ્યૂ પોઈન્ટ કહું છું કે મારો કહું છું? હું આજે દાદાની વાત કરું છું, દાદાનો વ્યૂ પોઈન્ટ કહું છું કે મારો કહું છું? નામ તો એમનું છે, વ્યૂ પોઈન્ટ કોનો છે? So now you follow me with the title of the great person. But મારો વ્યૂ પોઈન્ટ હું કહીશ ને તમે ફોલો કરશો. You are not follow દાદા ભગવાન. You are not follow રામકૃષ્ણ એન્ડ મહાવીર. અત્યારે એને જે પ્રોજેક્ટ કરે છે એને તમે ફોલો કરો છો and they correct you either wrong way or right way. પણ તમે એને જ ફોલો કરો છો. એ ખોટું કહેતો હોય તમે કરશો, સાચું કહેતો હોય તમે કરશો, પણ તમે એને ફોલો કરો છો. ટાઇટલ ભલે મોટું જ છે, ટાઇટલ શું છે? મોટું છે, પણ વ્યૂ એનો છે. આ જ થયું છે, આ જ થયું છે. ઓલ રિલિજનમાં આ થયું છે અને ઓલ ગ્રેટ પીપલમાં થયું છે. હું એટલા બધા તમને એક્ઝામ્પલ આપું કે મેઇન વ્યક્તિના ગયા પછીના તમને એમ લાગ્યું કે મેઇન વ્યક્તિના કોન્સેપ્ટ સાથે અત્યારે જે એમની વાત કરે છે એને લેવા દેવા જ નથી કોઈ. નો કનેક્શન, પણ ટાઇટલ એમનું. હવે સમજી ગયા? કારણ કે પોતાના નામ ઉપર કશું ચાલે એમ નામ તો લેવું જ પડે.
મારું ચલાવવા માટે અમે વિજ્ઞાનમાં સ્પષ્ટ કીધું, વી આર નોટ પ્રોજેક્ટિંગ એની પર્સન્સ, વી આર ઓનલી પ્રોજેક્ટ ધ યુનિવર્સલ ટ્રુથ્સ ફોર ટુ રિયલાઇઝ યોર રિયલ એન્ડ પરમેનન્ટ સેલ્ફ. યસ ઓર નો? મેં તમને કીધું કે તમારે આને ફોલો કરવાના, આને ફોલો કરવાના, આમનું માનવાનું, આમનું નહીં માનવું, કીધું કોઈ દિવસ મેં? આ એક મિનિટ. એટલે આ બધા પ્રશ્નો ઉભા થયા. બધા ધર્મોમાં મૂળ પુરુષ ગયા પછી દરેક એટલે એ પરંપરા લોકોએ એનો જ વ્યૂ પોઈન્ટ કીધો, એને બાજુ ઠોકી બેહાડ્યો. શું કર્યો? હવે સમજી ગયા. મારો વ્યૂ પોઈન્ટ કોઈ એકે મંદિર ના બંધાયા. મારે કેવું પડે મંદિર થી જ મારો મોક્ષ થશે જો બોલતા નથી. આમ આવી એટલું છે, મારે બોલવું જ પડે તો જ પૈસા આપશો જો બોલતા નથી. ના સમજાયું ને? પછી આપણે કે મહાવીર એવું કીધું છે? ના, આજના મહાવીર બોલે છે અને ભોગવવાનું એને જ છે, પેલા મહાવીરને ભોગવવાનું નથી. જૈન ધર્મમાં એને અવળી પ્રરૂપના કીધી છે અને અવળી પ્રરૂપના નરકે જવાની નિશાની છે. આખું સેન્ટેન્સ છે, દાદા ભગવાને બોલેલા છે, પણ જૈન ધર્મમાં છે. અવળી પ્રરૂપના નરકે જવાની નિશાની. પ્રરૂપણા એટલે સાદી ભાષામાં અવળું પ્રવચન, અવળો ઉપદેશ. સાદી ભાષામાં પ્રરૂપના શબ્દ માગધી ભાષાનો છે. માટે મહાવીરે કીધું કે આ પાઠ ઉપર એટલે પ્રવચન કરનારા છે એ મારા ગયા પછી 9 નવડા જેટલી સંખ્યા નરકે જશે. અહીંથી, નીચેથી નહીં, સાંભળવાળા નહીં, વક્તા. નામ મારું દેશે, વ્યૂ પોઈન્ટ એનું હશે અને પાછી એનો વ્યૂ પોઈન્ટ મારી ઠોકીને એક્સેપ્ટ કરાવશે. મહાવીરે કીધું છે એમ કરીને બોલતા નથી. હવે સમજી ગયા. મહત્વતા તો એ પ્રત્યક્ષની મહત્વતા કેટલો લાંબો, એટલે કેવી રીતના એનું થાય છે વર્કઆઉટ? એટલે અત્યાર પૂરતું કે નેક્સ્ટ કે એવરી બર્થ પ્રત્યક્ષ, લાસ્ટ બર્થમાં પણ પ્રત્યક્ષ તીર્થંકર પ્રત્યક્ષ જ જોઈએ. પ્રત્યક્ષ ફોટો મૂર્તિ નહીં ચાલે છેલ્લા અવતારમાં. ચાલો આ અવતારની વાત કરું તો કેવી રીતના? આ અવતારમાં પ્રત્યક્ષ જ છે ને. The persons they guide you and they resolve your puzzle is to be called for you pratyaks. It is not a book's knowledge. એટલે એમ પૂછું કે અત્યારના હાલ કે પછી મરણ સુધી એવી ટાઈમ ફ્રેમ? લાઈફ ટાઈમ જોઈએ, પણ લાઈફ ટાઈમ મેળવવાના, ભેગા થવાના સંજોગો ના લાયા. આપણે એ આપણા સંજોગોને આધીન છે, પણ ભાવ એવો હોવો જોઈએ કે પ્રત્યક્ષ નું સાનિધ્ય વધારે પ્રાપ્ત થાય. અત્યારે જે થશે એ ગયા અવતારના ભાવનું પરિણામ છે. પણ આજે જે બીજ નાખશું એ આવતીકાલે આવશે ને. એના બીજ ક્યારે નાખવા પડશે? અત્યારે. હવે ખ્યાલ આવી ગયો? ઘણી વખત એમ થાય કે મારે સત્સંગમાં જવું છે, એમને મળવું છે, એમને સાંભળવું છે, પ્રશ્નના સમાધાન મેળવવું બધું છે, પણ સંજોગ જ નથી. તમે શું કરશો? આપણી પાસે અત્યારે શું છે? બીજ નાખો તો ફળ આવશે. અત્યારે જે ફળ આવશે એ તો ફિક્સ થઈ ગયું છે, પણ અત્યારે જે સંજોગો છે એના પરથી અનુભવ પાડતો રહેવાય ને. ખ્યાલ આવ્યો? જુઓ, કોઈ પણ પહેલી વસ્તુ કે દરેક હ્યુમન પાસે કોમન સેન્સ છે, પણ કોમન સેન્સ લિમિટેડ છે. સેન્સ નથી એવું નહીં, સેન્સ બધા પાસે છે. ખ્યાલ આવ્યો? જેમ ડોક્ટર ચોપડી વાંચીને ડોક્ટર થાય છે, પછી શું કરે છે? અને પછી વેલ્યુ કોની કરે છે? ચોપડી ની કે પ્રેક્ટિકલ ની? એમ દરેક ને ખબર છે. હું બિઝનેસ કરું છું, શરૂઆત મેં કરી, ઘણા લોકોએ મને ગાઈડ કર્યા, પણ 25 વર્ષ પછી મારે ગાઈડન્સ જરૂર. આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ, તો જરૂર છે ને. પણ એટલે તૈયાર થયા પછી ઇન્ડિપેન્ડન્ટ થવું છું. દેર ઇઝ અ સિસ્ટમ. હવે હું જયારે તૈયાર થઈ રહ્યો છું ત્યારે એકલું જો બુક્સ નોલેજ ની જ વેલ્યુ હોય તો ટીચર પ્રોફેસરની જરૂર ના હોય. જો બોલતા નથી, તમારે વાંચેલું જ જ્ઞાન સમજવાનું હોય તો ચોપડી તો છે. ટીચર ને પ્રોફેસર જીવતાની ક્યાં જરૂર છે? ચોપડી વાંચી લો ને. બોલતા નથી. એક શીખવા માટે પણ ટીચર જીવતા જોઈએ.
બીજા ધોરણને પાસ કરવા માટે ચોપડી નહીં પણ ટીચર. અહીંયા કેમ બધાને ખબર પડે છે? ચોપડી તો છે, ચોપડીમાં આપેલું છે, એ જ તમારે સમજવાનું છે ને. તો જીવતા કેમ જોઈએ છે? નહીં, હું શું આની પાછળ તમે કોન્સેપ્ટ સમજો, એમ મારું કેમ તો. આ કોન્સેપ્ટ બધી જગ્યાએ કામ લાગશે. એટલે તમને હું આ એક્ઝામ્પલ ઉપરથી કોન્સેપ્ટ સમજવાનું કહું છું. એ કોન્સેપ્ટ બધી જગ્યાએ કે જ્યાં મારે જાણવું છે, સમજવું છે, ત્યાં એકલી ચોપડી નહીં ચાલે. આ કોન્સેપ્ટ બધે ઠેકાણે કામ લાગશે જો સમજ્યા હશો તો, નહીતર નહીં લાગે. ખ્યાલ આવ્યો? આજે જે લોકો પુસ્તક અને મૂર્તિને પ્રત્યક્ષ કે છે એને સમજાશે નહીં કે જીવતાની શું કિંમત છે. કારણ કે જન્મ્યો ત્યારથી જીવતાની જ કિંમત કરી છે. એની કરી છે, પણ મેચ્યોર થયા પછી એને ખબર પડી કે આમાં જીવતાની જરૂર નથી. એ એને નક્કી કરેલું છે. સાચું નથી, પણ નક્કી તો એને કર્યું ને કે મારે જરૂર નથી. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? નક્કી એ કરે છે કે હું માદું પડ્યું તો મારે ડોક્ટર જીવતા જોઈએ, એ નક્કી એ કરે છે. પણ ધર્મમાં મારે જીવતાની જરૂર નથી, ચોપડી બરાબર છે, તો એ નક્કી કરે છે ને. સો ધ કોન્સેપ્ટ ઇઝ નોટ રોંગ, બટ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ રોંગ. સબ્જેક્ટિવ. અમુક સબ્જેક્ટમાં કે છે પ્રત્યક્ષ જોઈએ, અમુક સબ્જેક્ટ પરિચય. યુ ડિસાઇડેડ. તો બધામાં શું જોઈએ? પ્રત્યક્ષ જ જોઈએ. ઇટ્સ ધ કોન્સેપ્ટ. આઈધર એજ્યુકેશન, આઈધર બિઝનેસ, આઈધર રિલિજન, આઈધર સ્પિરિચ્યુઅલ. બધામાં શું જોઈએ? આ કોમન કોન્સેપ્ટ છે. પણ તમે નક્કી કરો કે અમુકમાં જોઈએ ને અમુકમાં. ધીસ ઇઝ યોર વ્યૂ પોઈન્ટ. પણ કોન્સેપ્ટ એવો હવે સમજી ગયા. ઇન્ડિવિડ્યુઅલ તો ગમે તેનું જે હોઈ શકે ને. મારું કામ કોન્સેપ્ટનું. જન્મથી મોત સુધીની બધી જ અવસ્થાઓમાં તમને પ્રત્યક્ષની જરૂર પડે જ છે. તમે એક્સેપ્ટ કરેલું છે. અમુક બાબતમાં તમે નક્કી કર્યું કે મારે જરૂર. જે કોન્સેપ્ટ બદલાતો નથી, કોન્સેપ્ટ તો એ રહેવાનો. પણ તમે વ્યક્તિગત એ પ્રસંગમાં તમે હાઈડ થઈ ગયા. શું થઈ ગયા? બસ. તો તમને બેનિફિટ નહીં મળે. હવે ખ્યાલ આવી ગયો? એટલે એક પ્રસંગનો પ્રશ્ન નથી. શું કીધું? એક પ્રસંગનો પ્રશ્ન નથી. આખી લાઈફ તમારી રીતે જાય છે. એટલે દરેક વ્યક્તિને બ્રોડ વિઝન થી સમજો, ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન થી ના સમજો. નહીં તો સિદ્ધાંત ખબર નહીં પડે. આપણે સિદ્ધાંત સમજવો છે, ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન નથી સમજવું. એ વ્યૂ પોઈન્ટ થઈ જાય. ખ્યાલ આવ્યો? લોકોને લાગે કે આધ્યાત્મમાં જ પ્રત્યક્ષ જોઈએ, ના ધર્મમાં એ જોઈએ, ના એજ્યુકેશનમાં એ જોઈએ, બિઝનેસમાં એ જોઈએ, ગમે તે શીખવું હોય તો જોઈએ. આ કોન્સેપ્ટ બધામાં કેવો છે? હવે તમે નક્કી કર્યું કે આમાં ના જોઈએ તો તમારો સબ્જેક્ટ છે, પણ યુનિવર્સલ કોન્સેપ્ટ નથી બદલાતો. વળી પાછું માર ખાઈને તમારે જોવું જ પડશે. પાછું તમે જયારે માર ખાશો આ નહીં તો આગલા અવતારમાં, ત્યારે પછી તમે કોન્સેપ્ટ ના આવે. હું જઈ ગયો છું, મારે કોઈ જીવતા જોઈ શકે મને ગાઈડ કરે. યસ કે નો? અત્યારે રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, વેદાંત છે, આગમ છે કે નહીં? તો લોકો જીવતા પાસે કેમ જાય છે? જો બોલતા નથી. બોલો ને. તો જીવતા પાસે કેમ જાય છે? એમ જ છે જ બધું. આવ્યું ને પાછો જવાબ. તમને સ્કૂલમાં જે ચોપડીમાં ભણે લખેલું છે ને, છાપેલું, એની જ એક્ઝામ લે છે. પુસ્તકમાં છાપેલું છે એની જ એક્ઝામ લે છે, છતાંય જીવતા કેમ? સમજાવનાર હવે સમજી ગયા? ગીતામાં છાપ્યું છે એ જ મારે સમજાવવાનું છે, પણ તમને સમજાતું માટે મારી જરૂર છે, એટલે જીવતાની જરૂર છે. હવે ક્યાં રહી ગયો? કોન્સેપ્ટ બધામાં એક છે. ભાઈ આધ્યાત્મનો માર્ગ છે, ખોટો નથી, પણ મને સમજાવતો નથી. તમારે જીવતા જોઈશે, ચોપડી નહીં ચાલે. ખ્યાલ આવ્યો? મારા માટે કે મને કેટલા ખબર પડે કે મને જે સમજવાનું હતું, જે નેસેસરી છે આમાં, એમાં હું પહોંચી છું કે એ મને કેવી રીતના મીટર પેરામીટર ચડે?
એ તમારી સમજણને આધારે તમારું એપ્લિકેશન થાય, એપ્લિકેશનના આધારે એક્સપિરિયન્સ થાય, એક્સપિરિયન્સમાં તમને સેપરેશન ફીલ થાય તો યોર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ કરેક્ટ. અને સેપરેશન ફીલ ના થાય, સેપરેશન એટલે મિકેનિકલ ભાગ અને લાઈવ ભાગ, આ બેનું સેપરેશન ફીલ થાય તો મિકેનિકલ ભાગની અસર લાઈવ ભાગને ના થાય. That is your understanding is correct. Okay, like ego and separation. લાઈવ ઈગો સ્થિર છે. લાઈવ ઈગો ની પાસે બે જ વસ્તુ છે, હું શુદ્ધ આત્મા છું, બાકી બધું કુદરતના છે. બરાબર છે? અવસ્થા ગમે તે હોય, એ જો એનું જ્ઞાન દર્શન સ્થિર રહ્યું આ અવસ્થામાં તો યોર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ કરેક્ટ. વોટ એવર ધ સર્કમસ્ટાન્સીસ, નો વેલ્યુ. તો એટલે આ બે પોઈન્ટ જ બહુ બીજું કઈ છે જ નહીં. દાદા ભગવાને હજારો વખત કીધું શુદ્ધાત્મા અને સંજોગો બે જ છે. સંજોગો કુદરત વ્યવસ્થિત છે ને તમે શુદ્ધાત્મા આ જ કીધું છે. પણ ના સમજાવ એટલે ચોપડીઓ વાર પડી અને પૂછાયા પા ચોપડીઓમાં. યસ કે નો? કે ખ્યાલ આવે કે નહીં? આ ના સમજાયું એનું ડિસ્ક્રિપ્શન છે. સમજાય છે? That's it. એમાં ગુંચાતા હતા અમે કે પણ એ છે નામ કે સર એ તો થતું નથી, નામ થતું નથી, નામ તમે દરેક વસ્તુમાં છે ને આપણે કોમન સેન્સ નો ક્યારે ઉપયોગ નથી કરતા. તમારા બાપાએ તમારી સાથે જે સંવાદ કર્યો હોય તમારા સંજોગો અને એમના સંજોગોમાં, એનું તમે રેકોર્ડિંગ કરો. એક્ઝામ્પલ આપું છું. તમારા બાપાએ 40-50 વર્ષ તમારી જે સંવાદ કર્યો જન્મથી અત્યાર જીવ્યા ત્યાં સુધી એ સંવાદ કર્યો, કોઈ પણ પ્રકારનો, ભણવાનો, એજ્યુકેશનનો, મેરેજ લાઈફનો, પૈસાનો, બધાની બિઝનેસનો, બધાની તમે સંવાદ કર્યો ફાધર, એને તમે રેકોર્ડ કરો. એ રેકોર્ડ તમે છોકરાને આપો, એક્સેપ્ટ નહીં કરે, બોલતા નથી. એ રેકોર્ડ છોકરાને આપશો, એક્સેપ્ટ નહીં કરે એ સંવાદ, બોલતા નથી. કેમ? હવે જવાબ આપો ને, કેમ નહીં એક્સેપ્ટ કરે? કેમ એક્સેપ્ટ નહીં કરે? એક મિનિટ, એ રેકોર્ડિંગ કેસેટ એક્સેપ્ટ કેમ નહીં કરે? સંવાદ કર્યો છે એ તમે રેકોર્ડ કર્યું છે. હવે તમે એને કીધું કે આ તું આને ફોલો કર, તો છોકરો કરશે? કેમ નહીં કરે? પાપા ખોટા છે, તમે ખોટા છો? કેવી ખબર પડે છે? કેવી ખબર પડે છે? યસ કે નો? તો બધામાં કોણ જોઈએ? આ કોમન સેન્સ નો પ્રશ્ન છે. ઇટ ઇઝ નોટ અ ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ. ઇન ઓલ સબ્જેક્ટ you require the pratyaks for your progress and your clarification. Yes કે no? હું આખી ગીતા વાંચી નાખું 100 વખત, ના સમજાય કોઈ પાસે જવું પડે? ગીતા પાસે જવું પડે કે જે ગીતા સમજાવતો એને પાસે જવું પડે? હું ભલે રોજ 4-5 દિવસ વાંચું, પણ ના સમજાય તો કોની પાસે જવાનું? એ ગીતા જવાબ આપશે? આ જ આપણી ખામી છે. માટે જ્ઞાનીઓ કહે છે સજીવન મૂર્તિ સિવાય નિવેડો નહીં યાર, ખોળી લેજો. ખ્યાલ આવ્યો? કે જે તમારા પ્રશ્નનું પરમેનન્ટ સોલ્યુશન આપતા હોય. બસ. અત્યારના સંજોગોમાં ઝૂમ સત્સંગ છે એને સેકન્ડરી ખ્યાલ, પ્રત્યક્ષ સેકન્ડ, એ તો સાહેબ વાણી તરીકે સેમ કહેવાય પણ સેકન્ડરી, કારણ કે એમાં એન્વાયરમેન્ટ નથી. તમે ઘેર બેઠા સાંભળો છો ને અહીંયા જે આયા હોય ફેર ના પડે. તમે ક્રિકેટ મેચ સ્ટેડિયમમાં જુઓ ને ઘેર જુઓ એમ ફેર નહીં? બોલતા નથી તો મેચ જુદી છે કે એક જ છે? તો ઘેર ને એમાં ફેર કેમ પડે છે? એન્વાયરમેન્ટ. ત્યાં જે એન્વાયરમેન્ટ છે અહીંયા કરી આપણે તો બેઠા બેઠા હોતા નાખ્યું મેચી જાય તો મેચ તો ચાલુ ને. ત્યાં તો કોઈ ઊંઘે નહીં ને ઊંઘવા દે નહીં. યસ કે નો? ત્યાં તો માહોલ જુદો હોય ને સાહેબ. ચક્કો વાગે ચાલ્યું પડે તમારે. એ ઘેર પાડનાર કોણ હોય? તમારી પાસે એક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ ઓન ઓબ્ઝર્વેશન કે so many people they ask the question to Swamiji's in a different place, in a different categories, in a different level, in a different religion, but the Swamiji's answer is always spontaneous. Yes or no? Yes. And no
શું કહેવાય, કોઈ પણ જાતનું વાદ વિવાદ ના હોય. ખ્યાલ આવ્યો? ફર્સ્ટ ટાઈમ આર કમિંગ સ્ટીલ દે એક્સેપ્ટ બીકોઝ ઓફ યુનિવર્સલ ટ્રુથ. તો સ્વામીજી યુનિવર્સલ ટ્રુથ સિવાય કોઈ વાત કરતા ઇન્ડિવિડ્યુઅલ તો કરતા જ નથી. ખ્યાલ આવ્યો? એટલા માટે અમારે ત્યાં આગળ ટોરન્ટોમાં એક તારાબેન પટેલ કરીને આવ્યા હતા. ફર્સ્ટ ટાઈમ આવ્યા, સાંભળતા હતા 3 વર્ષથી. એ 40-45 સંતોને ફોલો કરતા હતા આટલા વર્ષોથી. જ્ઞાનવિધિ પણ લીધી છે એમને. પણ 3 વર્ષ પહેલા આપણે એને સત્સંગ આપણું સાંભળ્યું યુટ્યુબમાં. પછી એને ફોલો કરતા કરતા આ વર્ષે ભેગા થાય. 3 વર્ષ સુધી એમને ખબર નથી કે હું આવીને જાઉં છું. એમ કોઈ કનેક્શન નતું ને, એ તો યુટ્યુબમાં જોતા હતા. પછી એને કોઈક મળ્યું એને કે ભાઈ તારે સ્વામીજીને મળવું હોય તો આ ગ્રુપમાં જોડાયા. પછી એ ગ્રુપમાં જોડાયા. પછી ગ્રુપમાં મેસેજ આવ્યો કે સ્વામીજી ટોરન્ટો આવે છે. એટલે પછી એ આયા ફોન કરી 2.5 કલાક ડ્રાઈવ કરીને આવ્યા. એટલું દૂર છે. તો સ્વામીજી અમને પ્રત્યેક અવતારમાં અનુભવી જ્ઞાની પુરુષ જોઈશે અને જોઈશે આગળ વધવા માટે જ્યાંથી અટકા હોય ત્યાંથી. એટલે મળશે ને? એ તમારા બીજ ઉપર આધાર છે. ભાવ કરો. હા. કોઈ પણ વસ્તુ ફળ ક્યારે આવે? ફળ ક્યારે આવે? બીજ નાખના. બીજ વગર કઈ તો ફળ આવે? તમારે પ્રત્યક્ષ જોઈએ છે, એ બીજ નાખશો તો ફળ. તમે એમ નાખશો કે મારે જરૂર નથી તો નહીં આવે. હા, એવું તો બોલાય છે. નહીં, આ ખાલી કહું છું એમ. જેનો જેવો, આ તો ખાલી વાત કરું છું. Right. ઘણા હજી કહેતા કે અમારે તો આ ચોપડી વાળા બરાબર છે, આ ફોટો બરાબર છે, તો કઈ વાંધો નહીં. આપણે એનો ખોટા થોડા કહેવાય, એની ચોઈસ છે ને. યસ કે નો? હા, ખ્યાલ આવ્યો? વિચારક હોય એને વધારે જાણવાનું. થાય ને, થાય ને. નહીં, આ બધું જાણ્યું કે આ જ્ઞાન છે ને સાહેબ, આ વિજ્ઞાનની જે વાત કરું છું ને, એ જીવનના બધા લેવલે તમને કામ લાગશે. એક લેવલે નહીં, આ પ્રિન્સિપલ કહું છું હું. ખાલી આધ્યાત્મ વિજ્ઞાન સમજવાની વાત નથી, પ્રિન્સિપલ કહું છું. જે બધા જ સંજોગોમાં લાગુ પડશે. આપણે પરણેલા હોય, વાઈફ સાથે 40 વર્ષ રહ્યા હોય અને પછી એક્સપાયર થાય અને પછી ફોટા ઉપર હાથ લગાયેલો હોય, ત્યારે ખબર પડે કે જીવતા હતા એની કિંમત હતી. જો બોલતા નથી, બધા નથી સમજણ પડતી. આ એક જ સંજોગમાં સમજણ પડે છે. આપણા બાપા જીવતા હતા, મા બાપ જીવતા હતા, ભલે ઉંમર લાયક હતા, પણ કઈક મુશ્કેલી આવતા આપણને માર્ગદર્શન આપતા હતા. હવે તો ફોટા છે, એ આપશે? કારણ કે આપણે કઈ મા બાપ નથી. કે ખબર પડે છે પ્રત્યક્ષની? તો પ્રત્યક્ષ નું ભાન તો બધાને છે, પણ એને બાઉન્ડ્રી બાજી કે આમાં મારે જરૂર, એ એનો સબ્જેક્ટ છે. પણ તેથી પ્રિન્સિપલ ચેન્જ થતો. હવે જેમાં એને બાઉન્ડ્રી બાંધી છે એમાં એ પાછો પડશે. એને જ બાઉન્ડ્રી બાંધી છે, શું થાય પછી? કે મારે જરૂર નથી. જે પણ હોય, દાખલા તરીકે હું આજે થોડું વૈદનું જાણતો હોઉં, બરાબર છે, તો મારે એમ ડોક્ટરની મારે જરૂર નથી. ચાલે. પછી જયારે મુશ્કેલી આવે ત્યારે હું મારી રીતે ઉપાય કરે, સફળતા મળે કરી ના મળે, પણ મેં બાઉન્ડ્રી બાંધી છે એટલે શું થાય પછી? કોઈ કે ડોક્ટરની વાત ના કરશો કે હું મારી ચોપડી ફોડી લે, હું જાણું છું, તો પછી કોઈ શું કરે? દાદા ભગવાન પાસે કહેતા હતા ને કે નવા કોઈ વ્યક્તિ આવે તો દાદા હું તો આ વેદાંત ને જાણું છું, આ ગીતાને જાણું છું, આ આગમને દાદા, અલગ અલગ ધર્મના લોકો આવે, હું તો સાધક છું, મેં ઘણી સાધના કરી છે, આવું બધું દાદા પાસે બધા અલગ અલગ કેટેગરીના લોકો અલગ અલગ સમયે મને અલગ અલગ સ્થળે આવે. એટલે દાદા ચોખ્ખું જ કહેતા હતા, ભાઈ તું વેદાંત 40 વર્ષથી વાંચે છે, આગમ 40 વર્ષથી વાંચે છે, તું ગીતા 40 વર્ષથી વાંચે છે, એનો પ્રશ્ન નથી મારે, તને ઉગ્યું શું એ બોલ ને. ઉગ્યું એ તારું છે, વાંચ્યું એ તારું, બોલતા નથી. ઉગ્યું એ તારું છે. મહાવીરે ઉગ્યું એ બોલ્યા, મહાવીર આગલા તીર્થંકર નું ના બોલ્યા. જો બોલતા નથી, આગલા તીર્થંકર નું બોલે, એમને ઉગ્યું એ બોલ્યા. દાદા ભગવાન એમને ઉગ્યું એ બોલ્યા. મહાવીર શું કીધું એ નથી બોલ્યા. ઉગેલું હોય એને સજીવન કહેવાય, પ્રત્યક્ષ કહેવાય, એનું ઉગેલું હોય. ચોપડીની વાત તો બધા કરનારા કયા ધર્મમાં નથી, એજ્યુકેશનમાં છે, બધા જ ફિલ્ડમાં છે.
યાર કે એને ઉગેલું હોવું જોઈએ, એને એક્સપિરિયન્સ પર્સન કહેવાય. એ અનુભવી છે, એ તમને અનુભવના માર્ગે ચડાવે. એ પોતે અનુભવી નથી, તમને અનુભવના માર્ગે કેવી રીતે ચડાવે? એ પોતે જ અનુભવી નથી તો પછી સમજાયું? હા, એટલે હું દરેક બાબતમાં પ્રિન્સિપલ કહું છું, જે બધે ઠેકાણે કામ લાગે. આ બે વ્યૂ પોઈન્ટ તો બધે આખો દિવસ કામ લાગે, 24 કલાક લાગે. પછી કઈ રહેતું જ નથી. હા, એ તો મેં કીધું. હા, કે પ્રત્યેક અવતારે જ્યાં સુધી મને કેવળ દર્શન ના થાય ત્યાં સુધી પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવ. અને નહીં ભાવ કરો તો એ ભેગા તો થશે, પણ ધર્મ વાળા ભેગા થશે, કે જે તમે ક્રિયાકાંડ જન્મ્યા ત્યારથી કરો છો એવા ભેગા જ થશે. એનો તો કોઈ ટોટો દરેક ધર્મમાં હોય છે, અનેક સંખ્યામાં. કૃષ્ણની વાત કરનાર લાખો હોય, વેદાંતની વાત કરનાર લાખો હોય, મહાવીરની વાત કરનાર લાખો હોય, અનુભવી વાત કરનારા ના હોય લાખો. હા, હે અધ્યાત્મ વિજ્ઞાનનો પહેલો ભાગ છે ને, એની પાછળના પાના પર ભાવના લખેલી છે, એમાં જોઈ બહુ સરસ ભાવના છે. અધ્યાત્મ વિજ્ઞાન ભાગ 1, એમાં પાછલા પાના ઉપર ભાવના આવશે. એ બધા હું બોલ્યો હોય ને એમાંથી સંકલન કરીને અલગ કાઢીશ. આપણે કે 1, 2, 3 એવું નથી બોલ્યા, અલગ અલગ સમય બોલ્યા એને પેલા સંકલિત કરીને એક જગ્યાએ મૂકી. મને ત્રીજો જ જોઈએ, હશે એની બેગ બનાવીને માટે વપરાય. રામનું શાસન ના કહેવાય, કૃષ્ણનું શાસન ના કહેવાય, તીર્થંકરનું શાસન કહેવાય. શાસન શબ્દ તીર્થંકર માટે વાપર્યો છે, વાસુદેવ પ્રતિવાસુદેવ ચક્રવર્તી માટે નથી વાપર્યો. શાસન શબ્દ જેને વિતરાગ માર્ગે થી મોક્ષે જવું છે એના માટે છે. જેને મોક્ષે મહાવીર ભગવાન હોય ત્યારે પ્રત્યક્ષ કહેવાય. મહાવીર ભગવાન જાય એટલે એના શાસન રક્ષક દેવી દેવતાઓ એનું શાસન ચલાવે, અને એ શાસન ચલાવે એટલે જે મહાવીર ભગવાને કહેલો જે મુક્તિનો માર્ગ છે એ માર્ગ ઉપર જેને આગળ વધવું હોય એને સહાયક થાય. વિતરાગ શાસન રક્ષક દેવી એ વિતરાગ માર્ગ ના કરશે. હા, જેને મોક્ષ પધારે, જેને મોક્ષે જવું છે, જેને દેવગતિમાં જવું હોય એના માટે જુદા હોય, એ નિષ્પક્ષપાતી હોય. કેવા હોય? સંસારી માટે છે. દરેકની પોતાની કેટેગરી છે. હવે મહાવીર ભગવાનના શાસનના રક્ષક દેવી દેવતા કોણ છે? બોલો બોલો. બોલો, નામ બોલો. તો કઈ એ તો સિમંદર સ્વામી, માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી. માતંગ યક્ષ, યક્ષ એટલે પુરુષ, દેવ યક્ષિણી કે દેવી. એ તો પાર્શ્વનાથ. હે એ તો બોલ્યા ને ચંદ્રાયન પંચા, પણ એમનું શાસન ત્યાં, અહીંયા નહીં. મહાવિદ્યા ક્ષેત્ર એટ એ ટાઈમ 2 જણના શાસન એક જગ્યાએ ના હોય. એટ એ ટાઈમ એક જગ્યાએ 2 જણના શાસન ના હોય. 25 જગ્યાએ અલગ અલગ 25 જણ ના હોય, પણ એક જગ્યાએ 2 જણના ના હોય, એમ કહું છું. હે
તીર્થંકર થાય એનું શાસન હોય. યસ, એટલે ભગવાન મહાવીર નિર્માણ થયા છે એટલે 42,000 વર્ષ સુધી ભગવાન મહાવીરનું શાસન, 84,000 વર્ષ. કેટલા? 84,000 વર્ષ સુધી ભગવાન મહાવીરનું શાસન ચાલશે. અને મહાવીરનું શાસન એ આમ વ્યવહારથી એક્ટિવ ફોર્મમાં 5મા આરાના અંત સુધી છે. ક્યાં સુધી છે? 6ઠ્ઠા આરામાં ધર્મ નથી, 6ઠ્ઠા પછી પહેલો આવશે એમાંય નથી, પછી બીજામાંથી થોડી થોડી શરૂઆત થશે, પછી ત્રીજામાં તીર્થંકર આવશે એટલે પાછું શાસન બદલાશે. એક સેન્ટેન્સ હતું કે 84,000 વર્ષ સુધી ધર્મ રહેશે, પછી 84,000 વર્ષ સુધી હવે કોઈ તીર્થંકર આ ભૂમિ ઉપર પાકવાના નથી. મહાવીર ગયા પછી લાંબો એટલે કેવો? દેવ લોકોના આયુષ્ય 10-10 લાખ વર્ષના હોય તો કેટલા લાંબા હોય? પછી આપણે લાંબો ટૂંકો એ આપણી લૌકિક ભાષામાં કહીએ છીએ, બરાબર છે, પણ આપણે તો આટલા બધા 24 વટાવી ખાધી પછી લાંબુ ટૂંકો રહ્યો કે? આપણે તો કોઈને ગાંઠ્યા જ નથી. 24 વટાવી ખાધી ખ્વાબમાં. એટલે એક વાર કવિરાજને પૂછ્યું કે તમે ખ્વાબમાં કેમ શબ્દ વાપરો? કવિરાજ તો લખે ને, કવિરાજ 24 વટાવી ખાધી એ સમજ્યા, પણ ખ્વાબ શબ્દ કેમ લખ્યો? શું કીધું? કવિરાજ જવાબ આપ્યો ઓન ધ સ્પોટ. ખ્વાબ એટલે શું? આવા તો કેટલા આયા કે એ તીર્થંકર ને એવું જ કે પછી શું લાભ મળે? એટલે ખ્વાબ માંગે એટલે કે આવા તો ઘણા બધા હોય એમ, એટલે પછી એનો કોઈ લાભ, એને ખ્વાબ કહેવાય. આવા કેટલા બધા એટલે મીન્સ કે આવા આની સાથે કોઈ કિંમત જ નથી. આવા તો મારી જિંદગીમાં કેટલા આવી ગયા એવી રીતે. એટલે કે આપણે ત્યાં હતા એ કેવી રીતના, એટલે દાદા કહે કે આપણે બધા તીર્થંકર, તો એ કેવી રીતના? એ તો હવે એ કેવળ જ્ઞાનીનો વિષય છે, અમે ના કહી શકીએ. એમને તો કીધું છે કહીએ, અમારી પાસે એવું જ્ઞાન નથી કે અમે જોઈ શકીએ કે તમે એ વખતે હતા કે નહીં. પણ દાદાએ કીધું છે ને ખાલી રિપીટ કરું છું. એ મને બહુ ક્વેશ્ચન થાય કે ત્યાં હતા નહીં તો અત્યારે તો ના ખબર. હું એ તો કહું છું કે મારો વિષય નથી, મને દેખાતું એટલે મારો કોઈ ઓપિનિયન નથી. એમને જે કીધું એને ખાલી મેં રિપીટ કરેલું છે. ના ના એવું નહીં, નથી કેતો. દાદાની વાત નથી કરતો હું. એવું પૂછે છે કે 24 વટાવી ખાધી એવું કેવી રીતે ખબર પડે એમ પૂછે. 24 માટે પૂછે, દાદા માટે નથી પૂછતા. એ કે છે કે અમે વટાવી ખાધી એવું કેમ કે છે? એમના ઇન્ડિવિજ્યુઅલ માટે પૂછે છે કે અમે વખતે હતા અને અમે તીર્થંકર ના સમજી શક્યા એની સાબિતી આજે શું એમ કે છે. હવે ખ્યાલ એમના માટે પૂછે એમ એમ. અલગ અલગ સાઈઝ ના હોય. અત્યારે જે આરો છે 21,000 વર્ષ, આ 5મો આરો 21,000, એમાંથી આ 2600 સમથિંગ બાદ કરવાનું. 6ઠ્ઠો આરો પણ 21,000, પછી પહેલો આવશે એ પણ 21,000, પછી બીજો આવશે એ પણ 21,000, પછી ત્રીજો આવશે એ ચોથા આરાને ઇક્વલન્ટ આવશે. એટલે 4 લાખમાં 42,000 ઓછા પડશે. લાંબો કાળ આવે એમાં 63 સલાખા પુરુષો જન્મે જીવે ને મૃત્યુ થાય. ચડતી વખતે ત્રીજો, ઉતરતી વખતે ચોથો. આ ઉતરતો એટલે ઉતરતા અમે ચોથો ગયો ને, હવે ચડતો આવે ત્યારે ત્રીજો. આપડે તો ઉતરતો તો કઈ ગયો, હવે 5માં આવી ગયો. આ 2600 ને સમથિંગ છે. મહાવીરના નિર્વાણ પછી જે છે ને વિક્રમ સંવત નહીં, વીર સંવત. શું કીધું? જૈનોમાં એને વીર સંવત. વીર એટલે મહાવીરના નિર્વાણ પછીના કેટલા વર્ષ?
વિક્રમ સંવત આપણે પેલા હિન્દીમાં વપરાય છે, દરેકનું અલગ અલગ હોય. જૈનોમાં જે પેલું આવે છે ને પંચાંગ, એમાં આવે વીર સંવતમાં કયું વર્ષ છે આપણું, એટલા વર્ષ. હા, મહાવીર ભગવાનનું નિર્વાણ ત્યારથી કળિયુગની શરૂઆત થઈ. બસ. એ તો બધાનું નામ કહીને શું કરવું સાહેબ, એ તો પુસ્તકમાં લિસ્ટ છે ને સાહેબ, એ તો ઇન્ફોર્મેશન છે ને એમાં લિસ્ટ ક્યાં કોઈ મિનિંગ, કોઈ આ કોઈ ટેકનિકલ વસ્તુ નથી, એ તો ઇન્ફોર્મેશન તો છે જ ને. તમે આમાં બી ગૂગલમાં નાખશો ને 63 સલાહકાર, નેમ ઓફ 63 સલાહકાર પૂછો, ઓન ધ સ્પોટ આપશે, ગૂગલ આપશે બધું. હવે ગૂગલમાં અને એઆઈમાં અવેલેબલ છે. તમારે જે પૂછવું હોય એની ક્વેશ્ચન બધાને જવાબ આપે છે. પણ એટલું સારું છે, બેઝિક ઇન્ફોર્મેશન મળે બસ. એટલે ગમે ત્યારે કોઈ પૂછે ને તો ફટ એનામાં નાખી જવાનું, એ જે કે તે સાચું, એ જે કે એ રેકોર્ડ માંથી તમને પુટઅપ કરે છે, એની મરજી. આ મશીન છે ને, એ તો પડે જ ને. પણ આ ઇન્ફોર્મેશન છે ને, તમે સમજ્યા નહીં, આ ઇન્ફોર્મેશન છે ને. તમે કોઈ 24 તીર્થંકરના નામ, એ તો ઇન્ફોર્મેશન છે, એમાં તત્વજ્ઞાન ક્યાં આવ્યું? જ્ઞાનીનું કામ તત્વજ્ઞાન કહેવાનું છે. ઇન્ફોર્મેશન 24 તીર્થંકર તો પુસ્તકમાં લખેલા છે, અને હું જુદા કેવી રીતે બોલી શકીશ? એમાં મારું કોઈ જ્ઞાન દર્શન કામ કરવાનું, એ તો સિમ્પલ નોલેજ છે, 24 ભગવાનના નામ. એમ તમે બીજું કોઈ કનેક્ટેડ પૂછતા હોય તો બરાબર છે, કે જેમાં ટેકનિકલ કંઈક હોય. આ તો સેમ નામ જ છે. અને એમને મેં પુસ્તક આપેલી જ હતી. હે? હા, 63 સલાહકાર પૂછશે. એટલે એવું છે. ટાઈમ થઈ ગયો છે. ચાલો એક વાર ચલો પ્રાર્થના કરી દઈએ.